મીરા 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 ચા બનાવ ફટાફટ ચા. હા ઓ મણ ખાઈને પછી કસરતો કરવી એના કરતાં પહેલા ઓછું ખાઈએ તો ખાવું તો પડે ને. હા લિમિટમાં ખાવાનું ને. ખાઈએ નહીં તો ચાલીએ કેવી રીતે? હા માણસ બચારો ખાય નહીં તો દોડી થોડો શકવાનો છે, પડી જાય બચારો લથડિયા ખાતો ખાતો. પણ આ માણસનો ફોર્મ્યુલા પણ અજબ ગજબ છે. ચાલવા માટે ખાય છે કે ખાવા માટે ચાલે છે ને એ આજ સુધી મને ક્યારેય ના સમજાય. સમજાશે ને એની માટે મગજ જોઈએ. તમારી સાથે વાત કરવી છે. વાત સહેલી છે કે અઘરી છે? મવડાઈ જશે. વાતમાં તો કઈ જ નથી. વાત તો બહુ સહેલી છે પણ હવે તમે એને કઈ રીતે સાંભળો છો ને એ મને નથી ખબર. કાનેથી જ સાંભળીશ. ઇઝીલી લેશો કે તમને એમ લાગશે કે ઓ માય ગોડ આટલી વજનવાળી વાત કરી નાખી મીરાએ. વજનવાળી વાત છે તો પછી અત્યારે રહેવા દે, સાંજે સાંભળીશું. નિરાતે આપણે હું છે ને કામ બામ પતાવીને ઓફિસથી પાછો આવી જઈશ પછી નિરાતે આપણે બેસીને. કઈ વાંધો નહીં. ચા પણ આપણે રાત્રે સાથે બેસીને પીશું ત્યારે આ વાત કરી લેશું. ચાનો સમય છે મારો ને તને ખબર છે. સવારે મારો વાતનો સમય છે. બોલ. આદિ આ અશોકભાઈ છે કે નહીં એની પત્ની અંકિતા. હા એ બે છે અને જીવે છે. જીવે જ છે એવું નહીં બોલો. ફ્રેન્ડ છે તમારો. પણ અશોકભાઈ અને અંકિતા કેટલી મસ્ત લાઈફ જીવે નહીં. અંકિતા કંઈ પણ માંગે ને તો અશોકભાઈ સીધું હાજર કરી નાખે. અંકિતાએ એમ કહ્યું હોય ને કે મારે આજે બહાર જમવા જવું છે તો અશોકભાઈને બહાર જમવા લઈ જાય. અંકિતા વસ્તુ માંગે તો અશોકભાઈ વસ્તુ લઈ આપે. અંકિતા ભૂલે ચૂકે કંઈ પણ બોલી દે ને તો એ વાત પણ અશોકભાઈ સાચી કરી દે. બોલો સારો પતિ કહેવાય ને? ખરાબ કહેવાય. બધું પત્નીનું માન્યા ખરે તો એનું જીવન ક્યારે જીવશે? હા પોતાના માટે તો જીવવું જોઈએ ને. સાવ મૂર્ખનો સરદાર છે. તો એવું તો પત્નીઓ પણ કહી શકે ને કે આખી જિંદગી ઘરવાળાની સેવા કરવામાં રહેશે તો પોતાની જિંદગી ક્યારે જીવશે? અરે સેવા નથી હોતી, એ તો ખાલી દેખાડા માટે સેવા હોય છે. બાકી તો હકીકતમાં પત્ની કે છે એમ જ ઘરમાં ચાલતું હોય છે. એક્ઝેક્ટલી વોટ આઈ એમ સેઇંગ. અમથું પણ પત્ની કે તો એવું જ ઘરમાં ચાલતું હોય કે નહીં? તો તમે પણ મારું માનો, મારા માટે સોનાનો હાર લઈ આવો. ઓહ શેનો હાર? ચેન. શેનો ચેન? હા તું કહેતી હોય તો હા ફૂલવાળાને ત્યાંથી ફૂલનો હાર લઈ આવી દઉં. લગ્નમાં એક હાર જ્યારથી પહેર્યો છે ને ત્યારથી જીવનની હાર હાર ને હાર જ છે. જીતનું તો કોઈ નામ જ નથી જીવનમાં. હા તો જીત મળશે પણ નહીં. હા છે ને અશોકભાઈએ જે કરાવ્યું હોય તે. હા તું એ ડિમાન્ડ મારી પાસે ના કરતી. હું તો કરીશ. મને જોઈએ છે. અરે મારે થોડો સમય જોતો છે પછી તને છે ને સોનેથી મઢાવી દઈશ. કેટલો? આપી દે 10 15 20 વર્ષ. આદિ 10 15 20 મિનિટ માંગી હોત ને તો મને એમ થાત કે ઓકે. 10 15 20 મહિના માંગ્યા હોત ને તો પણ ઓકે હતા. પણ તમે ડાયરેક્ટ વર્ષો સુધી જતા રહ્યા. તો વરસ તો લાગે જ ને. સોનું લેવાનું છે કઈ. હા ગાળો ભેગો નથી કરવાનો. ગાળો ભેગો કરવાનો હોત તો તમારી પાસે લેક્ચર જાડતી હોત તો સારું હતું ને. મારે ચેન લેવો છે. ખોટી વાત નહીં કર. અંકિતાએ લીધો એટલે સવારમાં મગજ ફેરવ નહીં મારો. નહીં તો નહીં તો શું? ના પાડું છું ને. નહીં મળે એટલે નહીં મળે. તમે તો બધી વાતમાં ના પાડો છો. તમે તો કાલ સવારે એમ કહેશો કે શ્વાસ ન લેતી તો શું મારે નહીં લેવાનો? હા તો ના લેતી. કર દે બંધ. તો તમારું માનું ત્યારે ને. હું કે તમારું કાંઈ માનું છું? જો આદિ ન પાડો. પતિ છો ને તમે મારા? નહીં. જો આ વાતમાં તો ના પાડવી પડશે. પતિ છું એનો મતલબ એ નથી કે તું તારી મનમાની ચલાવે. અને અશોકને પણ બુદ્ધિ નથી કઈ. અરે એ લોકોને કઈ જરૂર હશે, પૈસા પડ્યા રહેતા હશે એટલા માટે કરાવી દીધું હશે. એનો મતલબ એ થોડી છે કે તારે પણ ચેન્જ કરાવવો જ જોઈએ. ઠીક છે નથી કરાવો છે તો આજથી ઉપર તમારી કોઈ વાત નહીં માનું. વાત તો માનવી જ પડશે ને. નહીં માનું. શું કામ નહીં માને? કારણ કે તમે મારી વાત નથી માની એટલે. અરે તારી વાત માનવા જેવી હોત તો માનત. પહેલા જ કીધું હતું કે વાત વ્યાજબી હશે તો સારું. નથી માનવી તમારી વાત. સસ્તી વાત કરી હોત તો ઓકે. બુટી ખાલી નાની બુટી કરાવવામાં કેટલું સોનું સવારમાં છે ને ખર્ચાઓ કરવા સિવાય કઈ વાત કર. હા માણસ કંઈક બીજી વાત કરે. આમ સારા સમાચાર પૂછે, કોઈનું આપણને ખબર અંતરના સમાચાર આપે એવી વાતો કરવાની હોય. હા તો તું તો અત્યારમાં સવારમાં ડિમાન્ડ કરે છે ચેન કરાવો નહીં તો બુટી. વાહ લેવું તો ખરીદી જ ને. સોનું નાની એવી રિંગ. ઓ રિંગ. રિંગ પણ છે ને નાની એવી એક પણ મોંઘી થાય છે. આદિ તમને આજે ચા નહીં મળે અને મને છે ને ગળામાં વજન લાગે છે. લો આને વેચી નાખું ને. આ આદિભાઈ કેમ નથી દેખાતા?
એ તો બહાર ગયા છે. અરે પણ એને તો ખબર હતી ને કે અમે બે હવા આવવાના છે. સાચું કહું ને અશોકભાઈ, તો તમે આવ્યા ને એ એમને ગમ્યું જ નથી. એટલે એ જ આ તમારા લોકોના કંઈ પણ વખાણ એમની સામે કરીએ ને તો એને ન ગમે. જ્યારે હોય ત્યારે અશોકભાઈના વખાણ કર્યા કરે છે, અંકિતાના વખાણ કર્યા કરે છે. મારી સામે આવું બધું નહીં બોલવાનું, આવું કે. હા તો વખાણ કરો તો એમાં શું થઈ ગયું? હા, આપણે બીજાના વખાણ નથી કરતા, એમાં કંઈ મોઢું ચડાવવાનું હોય? અને શું વખાણ કર્યા હતા તમે? એ જ તમે આ સોનાની વસ્તુઓ કરાવીને તો મેં કહ્યું હતું કે અંકિતાબેને સોનાની વસ્તુઓ કરાવી તો તરત બોલવા માંડ્યા અને એટલું ગેરવર્તન કરે છે ને કે શું કેવું તમને. અરે હા તો ખોટું કહેવાય ને. અને હા, જો એવું લાગતું હોય ને અમારા ઘરની વાત તમારે નહીં કરવાની અહીંયા. અશોકભાઈ, એ તો ખોટું કહેવાય ને. સારું કામ કરે ને સારા કેવા જ પડે, કેવા પડે કે નહીં? કેવા પડે એ વાત સાચી છે, પણ જો એને ખોટું લાગતું હોય ને તો આજ પછી હું અમારા ઘરની વાત તમને નહીં કરું. બસ અંકિતાબેન, ખોટું મગજમાં ન લ્યો. એમનો તો ગુસ્સો એવો છે, પૂછો ને અશોકભાઈને. થોડી વાર ગુસ્સો કરશે ને પછી મનમાં પણ ન હોય, પણ આજે જે વર્તન કર્યું ને એ વધારે ખોટું હતું. પણ જો ઘર હોય ને ત્યાં ઠામડા ખખડતા જ હોય, સમજ્યા? એટલે તમારે છે ને મન ઉપર બહુ નહીં લેવાનું. પણ પછી રોજ વાસણ ખખડ્યા કરે તો ગોબા પડી જાય ને અશોકભાઈ. એ વાત સાચી છે. એનો મગજ ગરમ છે, શું જેમ ફાવે એમ બોલો છો? એ બધું છોડો ને, તમે લોકો તો એ કહો કામ ધંધો કેવો ચાલે છે? હાલા કરે. અત્યારે તો શું કેવું, માર્કેટ ઊંચું છે. અશોકભાઈ, આ તમે મકાનનું પૂછતા હતા ને, બાજુવાળું મકાન વેચવાનું છે. એકવાર એની સાથે બેસી અને વાતચીત કરી લો. બાજુવાળું મકાન લઈ લો ને તો મારે પણ શાંતિ. હા અશોક, એક કામ કરો ને, આદિત્યભાઈ આવે ને એટલે આજ સાંજે બેઠક કરી નાખો. હા, વાંધો નહીં, પૂછી જો. અને આમ પણ તમે લોકો બાજુમાં રહેતા હોય ને તો મારે સારું, મારે સથવારો પણ થાય અને આદિ થોડા ઓછા ખીજાય. તમે એને સમજાવો ને અશોકભાઈ, આવી રીતે શું કામ કરતા હશે? સાચી વાત છે. તમે સાથે રહેતા હોય તો તમે એને સમજાવતા હોય તો કે ઘરની લક્ષ્મી ઉપર ગુસ્સો ના કરાય. મેં પહેલાં તો ઘણી વાર સમજાવ્યા એને, પણ હવે આજ પાછો એને સમજાવવાની ટ્રાય કરી. જેમ બને ને એમ જલ્દી ટ્રાય કરજો, એટલે મને પણ ખબર પડે કે આગળ શું કરવું છે. આદિત્યભાઈ રોજે ગુસ્સો કરે છે? રોજે ગુસ્સો ના કરે, પણ જ્યારે ગુસ્સો કરે ને ત્યારે માની લેવાનું કે પહાડ તૂટ્યો. એટલે સંભાળીને વાત કરજો. ક્યારેક એવું ન બને કે તમે સમજાવતા હોય ને એનો ગુસ્સો. એવું ક્યારેય નહીં કરે. બહુ હોશિયાર માણસ છે, ખબર છે? બહાર કોઈ સામે ક્યારેય કંઈ નહીં બોલે, બસ ઘરમાં પત્ની સામે હુકમ ચલાવે છે. આ મંગળસૂત્ર પહેર્યું ને ત્યારથી હું તો હેરાન થઈ ગઈ છું. અરે આવું હું કામ બોલો છો તમે? એવું ન હોય. એમ જુઓ, એ થોડાક વર્ષ છે ને આમ હાલવાનું હોય છે, એટલે છે ને કિસ્મતમાં હોય થોડું સાંભળી લેવાનું, બીજું હું. હા, એકાબીજાને સમજવા ફેર થતો હોય. હા, ક્યારેક એને કહેવાય કે સમજી જાય અને ક્યારેક તમારે સમજી જવાય. એ બોલતા હોય ત્યારે તમારે નહીં બોલવાનું. અંકિતાબેન, હું સમજુ છું ને એટલે જ આ ઘર ચાલે છે. હવે તમે સોનાનો હાર કરાવ્યો ને તો મેં એમને કહ્યું કે હાર નહીં તો કાંઈ નહીં, નાની અમથી બુટી તો કરાવી દો. તો મને ચોખ્ખી ઘસીને ના પાડી. બોલો. ઓલી બુટી આપણે લાવ્યા છે એ ભાભીને દઈ હતી. ના ના, હવે તમારી સોનાની વસ્તુ મારે થોડી લેવાય. અરે ના ના, એવું કંઈ નથી. થોડા દિવસ તમે પહેરી લ્યો એટલે તમારો પણ શોખ પૂરો થઈ જાય. મને લાગ્યું કે સાવ આપવાના છો. કંઈ કીધું? અરે ના ના, તમારા માટે ચા બનાવું કે કોફી? કંઈ નથી પીવું. અમે ખાલી બેસવા માટે આવ્યા હતા ને એમ થયું કે તમારા બંને સાથે વાત કરી લઈએ. સારું થયું ને આવ્યા તો. સાચું કહું ને તો ઈશ્વરે તમારી જોડી બહુ સારી બનાવી છે. બંને એકબીજાને સમજો છો, એકબીજાને પ્રેમ કરો છો અને એકબીજાનું સન્માન પણ કરો છો. પણ અમુક સંબંધો હોય ને માણસને બીજાની કદર જ ના થાય. ગમે એટલું કરો ને તોય રાખ. ખોટો ગુસ્સો ના કરો. અમને ખબર છે તમે હાદીભાઈનું જ કહો છો, પણ માની જશે. આ તમારે સોનાનો ચેન લેવો છે એટલે જ મગજમારી ચાલે છે ને? હમણાં ધંધો ધીમો હશે એટલે જ ના પાડી હશે ને, નહીંતર કોઈ પણ વસ્તુ લેવી હોય ક્યારે તમને ના પાડી છે? હવે બધું છોડો, હું તમારા લોકો માટે ચા બનાવીને લઈ આવું. આ દૂધ પડ્યું છે, ખોટું બગડી જશે. બેસો તમે. હું તમને શું કહું? હા, આજ જ જાય આદિભાઈ પાસે. તમે વાત કરજો, પણ આમ જો બહુ ખેંચતા નહીં, કારણ કે તમને ખબર જ છે ને કે આ મીરા ભાભી પહેલેથી આવા છે. હા, બીજાનું જોઈ જોઈને પોતાનું લેવું હોય, પણ પોતાના ઘરવાળાને ધંધો સારો ચાલે છે કે નથી ચાલતો કે એ કેવા દેવામાં ડૂબ્યો હોય એવું બધું કાંઈ જોવું નથી. હાલ્યા કરે હવે. કોઈ ચા કોફીનું પૂછતા નહીં, લાવતા પણ નહીં.
અને આ ઓફિસમાં ગમે તે આવે ને ના પડાય કે અહીંયા કામમાં હોવું. શું થયું છે ભાઈ? તને પૂછું છું. હા મીરા, સમજતી જ નથી કોઈ વાતે. ને તું મેં શું કર્યું હવે? હા તું જ કરે છે બધું. હવે મેં શું કર્યું? તે હું કર્યું એમ? હા, હા, અંકિતાને શું લઈ આપ્યું તે? એને તો ઘણી વસ્તુ લઈ આપી છે. હા, તે જ તો વાંધો છે કે તમને ખબર નહીં કેમ આટલા બધા પૈસા આમ કુદાકા મારે છે કે જ્યારે જુઓ ત્યારે સોનાની ગિફ્ટ આપો, સોનાની વસ્તુઓ લઈ આપો. તને આટલું બધું મન કેમ થાય છે? અને તું તારી પત્ની કે એટલું જ તું કેમ કરે છે પહેલા? હે, એમાં શું વાંધો? એમ જ ઘર હરખું હાલે ને. એકબીજા ઉપર રાયડું નાખવી તો થોડું હાલે. બસ બસ, અરે રહેવા દે. સવારનો મારો મગજ ખરાબ કરી નાખ્યો જ મીરાએ. જો. અને હજી પણ ઠેકાણે નથી. આ કામ કઈ સૂચતું નથી. એમનેમ ખાલી શાંતિથી બેઠો હતો અને વિચારતો હતો કે હવે કરશું તો કરશું શું. એ હું કહું છું, હું કરવું નહીં. આ છે ને બાયુની વાતમાં ધ્યાન ન દેવાનું હોય. એ જ તો કહેવા માંગુ છું તને કે બાયુની વાતમાં ધ્યાન ન દેવાનું હોય તો એ જ તો મેં કર્યું. ખોટું શું કર્યું? તો પછી આ ઝઘડો થવો ના જોઈએ ને. બાયુની વાતમાં ધ્યાન ન દો તો ઝઘડો થાય, બાયુની વાતમાં વધારે ધ્યાન દઈ દો તો પણ ઝઘડો થાય. મારી વાત તું એમ હજી સમજો નથી. તું સમજ તો તું નથી. જો એને જીદ પકડી હોય ને એ હા કરી નાખવાનું હોય. આમ સામે ના નહીં પાડવાની. એમ કે હા થઈ જાય. અરે આ મારો મગજનો મારું મગજ ઠેકાણે નથી રહેવા દીધું. અશોક, સમજવાની કોશિશ કર. સાલી એટલી જીવનમાં તકલીફો આવી ગઈ છે ને. હસબન્ડ વાઈફ વચ્ચે કોઈ દિવસ પ્રેમથી વાત નથી થતી. કોઈ પણ વસ્તુ માટે ના પાડો એટલે ઝઘડો ઝઘડો ને ઝઘડો. તો ઝઘડો છે ને એ સાફ કરવા આવ્યો છું તમારી બે વચ્ચે. તું હાવ જો હવે અહીંયા તારી પાસે બે ભાઈ તુકારો થઈ જઈશ. બોલ એ તમે છે ને ભાઈ, એ ભાઈ તમે મગજ હવે શાંત રાખો. હાવ શાંત કરી દીધો. કરી દીધો. હવે જો મારી વાત સાંભળો. આ વેલા આ બાજુમાં આપણે શૈલેષભાઈ રે, ખબર હોય, એ બે જણા કેટલા ઝઘડો કરે, દરરોજ ઝઘડો કરે. તોય રવિવારે ફરવા જાય છે કે નહીં બે જોડે? હે, તો એવી રીતે તમે કરો ને. ઝઘડો કરો તો વાંધો નહીં, પણ પછી છે ને બેન એક થઈ જવાનું. પછી તમે અહીંયા ઓફિસે આવો ત્યાં એ મગજમાં રાખો તો થોડી કંઈ કામ કરવાની મજા આવે. મૂડની તો પથ્થારી ભરી જાય. દેવાઈ ગઈ સલાહ? દેવાઈ ગઈ સલાહ નહીં, હું તો સમજાવવા આવ્યો તો. ભાઈ હવે સમજાવેલું છે. તું મને સમજાવીશ હવે? વાત કરે છે. એક તો એને સમજવાનું છે, એ સમજતી નથી. અને તું ઉપરથી પાછો મને સમજાવે છે. તું મને કહે ને એક વાત હા, કે તે કોઈ દિવસ અંકિતાને ના પાડી છે કઈ પણ વસ્તુ લેવાની? તો ના પાડ એકવાર. આ ના પાડીને જો તો ખબર પડશે કે તારા જીવનની અંદર કઈ થાય છે. ના ઝટકા લાગે છે. પણ અત્યાર સુધી એણે એવી વસ્તુ માંગી જ નથી કે મારે ના પાડવી પડે. એ આગળ હેલિકોપ્ટર માગે ને તો ના પાડું, પ્લેન માગે તો ના પાડું, ઓલું સ્ટીમર માગે તો ના પાડું. તો મીરા એવું જ કરે છે હું કે જે નથી માંગવાનું એ મારી પાસે માગે છે, એટલા માટે હું ના પાડું છું. એ હું કઈ હાથી માગે છે? હાથી માંગ્યો હોત તો એકવાર આપી દે. હા, હાથી હામો દેખાતો તો હોત, આખી સોસાયટી જોત તો ખરા કે મેં મારી ઘરવાળી માટે હાથી મગાવ્યો. પણ આ તો સોનું માગે. તમે જે લીધું એવો નેકલેસ માગે, હે, તમે લીધો એવો ચેન માગે, કઈ નહીં તો બુટી માગે, રિંગ માગે. એટલે ભાઈ માગવાની કઈ રીત હોય ને? સવારમાં સોનું માગો છો. હું સોનાવાળો છું કે મારા ખીચામાં સોનું ભર્યું છે કે માગે ને હું તરત ખીચામાંથી કાઢીને આપી દઉં કે લ્યો ભાઈ સોનું? પણ જો એ છે ને સોનું ખરીદવી ને તો આમ બે ફાયદા થાય. ભાવ વધે ને તો આપણે બહુ જરૂર હોય ને તો. મારે કોઈ ફાયદો નથી જોતો. મારે મારી પત્ની સાથે જેમ રહેવું હશે એમ હું રહીશ. અને હું એને કોઈ વસ્તુ મારે અપાવી હશે ત્યારે અપાવીશ. બાકી એ માગશે ત્યારે એને એ વસ્તુ મળશે નહીં. આ મારો ફેસલો છે. અરે પણ એમ થોડું કઈ હાલે. આ મારો ફેસલો, પછી વધારે તમારે બગડતા વાર નહીં લાગે. આને માટે અડધી કટિંગ મગાવ ને ચા પીને ને રવાના કરો. એટલે કાંઈ મગાવતા નહીં. તો રહેવા દેજે. હા ભાઈ, થોડુંક ઠંડા થાવ ને હવે તમે. મેં કીધું તમે સમજી જાઓ. ઘરે ન્યા રાયડું ઈ નાખે, તમે અહીંયા રાયડું નાખો.
હે અને અમે આવવાના હતા તોય તમે આવી આવ્યા. ખબર હતી કે અમે બે હવે આવવાના છે યાર. એ ભૂરા, આ ઓલી ફાઇલ કેમ નથી આવી? આ નથી ધ્યાન દેવું. અને ઓલા અંદર મોકલજે. આ છે ને મારે વાત કરવી છે ઓલા ભાઈ હારે. હું જાઉં હે વહેતા પડો ને હું તમે કામ વગરના બેઠા રહ્યો છો. જાઓ જાઓ, એ ભાઈને બહાર કાઢો. હું જાઉં છું. ઉડ! કાંઈ સૂચતું નથી કે શું કરવું. હા, સવાર પડે સાંજ પડે ઘરમાં આવું જોવું પડે ને તો એમ થાય કે કોને સમજાવવા ને કોને ન સમજાવવા. ભાઈ આવી ગયો. કે હું એકલી બકબક કિરા રાખશો. શું કરું ભાઈ? હા જો ને, સવાર પડે સાંજ પડે કાંઈક ને કાંઈક માથાકૂટ હોય. ને હું વળે માથાકૂટ થઈ પાછી તમારા ઘરે. ખબર તો છે, એક સમજદાર એક જિદ્દી. હવે બેયને કેવી રીતના ભેગા કરવા ને એ ખબર નથી પડતી. એટલે બોલો હવે આમાં છે ને વાક તારો જ હશે. હવે એક સમજદાર છે ને વો હોય છે ને તું હોય માથાકૂટ કરવા વાળી. હા બાયદા રાખે અને થાય ઝઘડા. હવે તું ક્યાંક સુધેર હવે. ભાઈ તું પેલા મારી વાત નથી સાંભળતો અને બધી તારો જ કોક કોઈટા કરે છે. લે તો હવે શું હોય હાઉમાં ઝઘડામાં શું હોય વાત કયો. સમજદાર છે ને પોતે હવે કદાચ મીરા હોવ એમ કહેત ને મને તો એ એમ કહેત એક સમજદાર છે ને કામ છે તો એને પોતે સમજદાર સમજત અને તને નો સમજદાર સમજત. મારા વીરા, તું મારો ભાઈ છો કે દુશ્મન છો? લે હું થયો હું મને ક્યાં હલકું કે તો પછી એ તો કહું છું કે મારી વાત નથી સાંભળતો અને તું બીજી વાતે ચડી જાય છે. આ કયો હાલો હું વાત થઈ છે. ભાઈ તું તો ગમે તે પ્રશ્નનો ઉકેલ લાવી જ દે છે ને, તો મારા એક પ્રશ્નનો ઉકેલ લાવી દઈશ. કેમ શું થયું? શું કહું તને, આ આદિ અને મીરાની વાત છે. આદિ ને મીરા એ વચ્ચે શું થયું એની વચ્ચે? તું જે સમજે છે ને એ મારી અને મીરાની વાત નહીં, પણ સમજદાર આદિ અને આ જિદ્દી મીરાની વાત છે. મીરા હવે હું જીત કરી વળી. હમણાં થોડાક દી પહેલા એક પ્રસંગમાં ભેગા થયા હતા ત્યાં તો એને બે મજાના રહેતા હતા. કોઈ જાતનો વાંધો નહોતો. એ ગામના મોઢે વ્યવસ્થિત રહે, પણ આ ઘરમાં તો સવાર પડે સાંજ પડે કાંઈક ને કાંઈક વાતને લઈને માથાકૂટ થતી હોય બેની વચ્ચે. બોલ તો હું થયું હું મને કે ને હું એવું લાગે તો આદિને ઠપકો દઉં થોડો ઘણો. હા શું કરવું ને ભાઈ, કાંઈ ખબર નથી પડતી. હા, એક બાજુ સમજદાર મારી આદિ છે અને એક બાજુ જિદ્દી મીરા છે. પણ મીરાએ હું જીત કરી? કંઈક તો જીત કરી છે ને. તમારે લઈ દેવાય એવી નાની મોટી વસ્તુ તમે ઘરમાં લઈ નહીં જો ને તો એ ઝઘડા ચાલુ જ રહેવાના છે. આ હોવું હોય ને એને ક્યાંક ને ક્યાંક વસ્તુ જોતી હોય ને હા હોય એની વસ્તુની ના પાડે. મારા ભાઈ, આ 5-10 રૂપિયાની વસ્તુ હોય ને તો પણ વાંધો ન આવે કે આદિ લઈ દે, પણ આ જે હજારો રૂપિયાની એટલે કે જે કમાતા હોતે ને જો ન બચતું હોય વધારે અને એવી જીત કરે તો આ મીરાની જીત કેવી રીતના પૂરી કરી શકે આદિ? તો હું એવું બધું તેને હું માગી લીધું છે ઘરમાં? હા જો ને, આ મીરા છે ને આ એની બેનપણી કંઈક બાજુમાં રહી છે તો એણે કંઈક સોનાનો હાર કરાવ્યો અને આદિ પાસે જીત કરીને બેઠી છે કે એને હાર જોઈએ એટલે જોઈએ. હવે તું કે અત્યારે સોનાના ભાવ કેટલા 65,000 ઉપર પહોંચી ગયું છે. હવે આ કેવી રીતના બની શકે? હવે જો એવી વાત હોય તો મીરાઓનો વાક કહેવાય આમાં. પણ હવે જો આ વસ્તુ અત્યારે એવી છે કે લગ્ન વખતે તમને કીધું હતું ઘરેણા ચડાવવાનું તો તમે કીધું કે રહેતા થઈ જાય. મેં તમને ત્યારે જ કીધું હતું કે ભાઈ થોડીક છે ને તંગી ભોગવી લો, આ સોનાનો ભાવ વધવામાં જ છે. પણ ત્યારે તમે માન્યા નહીં અને હવે આને આજુબાજુવાળા કોઈ ઘરેણા જોવે પહેરેલા એટલે એ બેનને ઈચ્છા થાય કે ભાઈ મારે ઘરેણા લેવા છે અને એ રહી ઘરની વહુ એટલે આપણે એને કંઈ કહી ન શકીએ. પણ ભાઈ ઘરની વહુ છે તો એક દીકરી સમાન જ કહેવાય ને, તો એને થોડીક તો સમજવું જ જોઈએ ને કે જે વસ્તુની જીદ ન થતી હોય એ ન કરાય. આ સમય જતાં બધું ઠીક થઈ જાય. જો એ દીકરી સમાન છે ને એટલે જ એની જીદ પૂરી કરવી પડે. જો તમે આમ સમજો છો દીકરી સમાન કહેવાય અને આમ દીકરી જીદ કરે તો કેમ એને વસ્તુ લઈ ગયો છો? તો પછી આને લઈ દેવામાં શું વાંધો છે? પણ ભાઈ થોડોક સમય પૂરતું તો એને સમજી જવું જોઈએ ને. તું એક કામ કર ને, તું એમ કેમ નથી કહેતો કે હું આદિત્યને સમજાવીશ અને આ મીરા બહુને પણ સમજાવીશ? આ તારી વાત તો માને છે ને, આ સગા મામાનું નહીં માનતી હોય પણ તારું તો માને છે મીરા પણ વાત.
હા હવે હું મારી રીતે કંઈક રસ્તો કાઢી અને એવું લાગે ને તો હું મીરાબા વાળે ડાયરેક્ટ વાત નહીં કરું. હું પેલા આદિને સમજાવી દે અને આદિથી જો કંઈક રસ્તો થતો હોય નાનો તો ક્યાંક વચ્ચેનો રસ્તો લાવીશું, સમજ્યા? અને આવી નાની નાની વાતમાં પાછા ઝઘડા નહીં રાખતા ઘેરે તમે. પણ શું કરું ભાઈ? આ વાત બધી માથા પરથી વહી જાય ને ત્યારે મારે બોલવું પડે છે. હા પણ એ ગમે એ જો થોડું ઘણું હોય ને તો આપણે જાતું કરાય અને આપણે બહુ આમાં મન ન લગાવો ને ઝઘડો ન કરો ને એટલે કાંઈ વાત આગળ વધે નહીં, સમજ્યા તમે? એટલે હું જાઉં છું ને હું મારી રીતે આદિને મળી લઈ. સારું ભાઈ, આટલું કામ કરજે આદિને સમજાવીને. એ સારું. હા હા. બેટા મીરા, ક્યાં જાતી હતી તું? સાચું કહું, આજે સવારની તને યાદ કરતી હતી. મેં કીધું મારી મીરકી હારે નથી વાત થતી, નથી મળતી, પણ જો આ ભગવાનનું કરવું ને મળી ગયા. ક્યાં જાતી હતી તું આમ? કંઈ નહીં બા, અમારી ફ્રેન્ડ અહીંયા રહી છે ને એના ઘરે આંટો મારવા જતી હતી. આ કાળા તડકાની તો શું કરું, આ ઘરમાં આખો દિવસ એકલા એકલા કંટાળો આવે છે. બીજું એ કે તાર ઘરે જ બધા મજામાં છે? બધા મજા કરે, એ લોકોને શું વાંધો હોય? મારા જેવી વહુ મળી છે, આખો દિવસ ખાઈ પીને આરામ કરવાનો છે, મજા જ કરતા હોય ને. બસ હવે ઈ લોકોય નસીબદાર ને તુંય નસીબદાર કે તને ઈ મળ્યા ને એને તું મળી. હું કોઈ નસીબદાર નથી. લે, એ તારે જ્યાં જવું હોય ત્યાં જવા દે, તારે જેમ કરવું હોય એમ કરવા દે. તો આના જેવું સાસરું કોને મળે બેટા? કાંઈક તો રોકટોક હોય ને. પણ જો તું અત્યારે આ કાળા તડકાની નીકળી તોય તને કોઈએ રોકી ટોકી નથી, તો આવું સાસરું ક્યાં મળે બેટા? એ લોકોના વખાણ કરવામાંથી ઊંચા આવશો કે નહીં? જ્યારે જોવો ત્યારે બસ બીજાના વખાણ કર્યા કરો છો. મારી પૂરી વાત તો સાંભળી નહીં અને પહેલાં જ બોલવા માંડ્યા. સાચે કહું ને, તારા સાસુ સસરાનો સ્વભાવ ખરેખર સારો છે. એ લોકો તો જ્યારે તને જોવા આવ્યા હતા ને ત્યારે જ એ લોકોની વાત પરથી હું પામી ગઈ હતી કે આ લોકોને જરાય અભિમાન જેવું નથી. એ મજાના સારા સ્વભાવના છે. એ લોકો તો સારા છે, પણ પતિદેવનું શું? પતિદેવ સારા નથી ને, એ કંટાળો છે મને તો. લ્યો, હવે પતિદેવમાં હું વાંધો પડ્યો? એ જ પોતાનું વિચાર્યા કરે, ક્યારેય મારો વિચાર કરવાનો નહીં. નાની અમથી વસ્તુ માંગે ને તો પણ ચોખ્ખી ના પાડી દે અને પછી મને આવે ગુસ્સો. પણ એલી, તું મને એક વાતનો જવાબ આપ. માંગવાથી જે વસ્તુ મળે ને એનો આનંદ એટલો ન હોય જેટલો એ સામેથી આપણને આપણી ગમતી વસ્તુ આપે. હા, એનો મતલબ કે મને જીવનમાં કોઈ વસ્તુ મળવાની જ નથી. કેમ? તને ક્યારેય આપવાના જ નથી એમ? ના દીકરા, થોડીક ધીરજ રાખ. એને ખબર પડતી હોય કે આની કંઈક ઈચ્છા હોય, આના કંઈ અરમાન હોય, આનો કંઈ મોજશોખ હોય, પણ બેટા એની પાસે સગવડ હોય તો તને લઈ દે ને. પણ બા, એ તો ખોટું કહેવાય ને. એ કમાય છે, એની પાસે પૈસા છે, સારો બિઝનેસ ચાલે છે, તો પછી મને વસ્તુ લઈ દેવામાં વાંધો શું છે? પત્ની છું એની, એના ઘરની લક્ષ્મી કહેવાય. મને ખુશ રાખે ને તો વધારે લક્ષ્મી આવે. લ્યો, કરી લીધા પોતાના વખાણ. એ કમાય છે, કામ કરે છે, પૈસા આવે છે, ઘર નથી ચાલતું? ઘર તમારા પ્રેમથી ને હવાથી ચાલે છે? પૈસા તો જોઈએ ને બેટા. પ્રેમ તો છે જ નહીં, પ્રેમ તો ક્યારનો ઉડી ગયો છે. બસ હવે તો ઘર ચાલી રહ્યું છે ને એ પણ કેટલો ટાઈમ ચાલે ને એ ખબર નથી. તને ક્યારેય સંતોષ નહીં થાય તારા જીવનથી, તારા ઘરના માણસોથી, તારા પતિથી? સંતોષ રાખ બેટા, બધું એની મેળે મળશે. તમે સમજતા નથી, આ દુનિયામાં કોમ્પિટિશન ચાલી રહ્યું છે. બધાને એકબીજાથી આગળ નીકળવું છે, બધાને એકબીજા કરતાં સારું પહેરવું છે, સારું ખાવું છે, સારી વસ્તુઓ જોઈએ છે. આ આખી દુનિયામાં ચાલે છે. હું કોઈ નવાઈની એક વ્યક્તિ નથી કે જે આવું કરતી હોય. તો તું વિચાર કર, જમાઈ આટલું કામ કરે છે, ધંધામાં ધ્યાન આપે છે, વધારે કમાય છે, તો એ કોના માટે? પોતાના ખિસ્સા ભરવા ને બેંક ભરવા નહીં ને બેટા, તારા ભવિષ્ય માટે જ ને, અને તમારા આવનાર બાળક માટે ને બેટા. તો તું કેમ ધીરજ નથી રાખતી? છોડો ને બા, હવે એ વાત કરવી જ નથી. આ ભૂમિના ઘરે દીકરી આવી એ વાત સાંભળી? હા, એ તું ને આદિત્ય જઈ આવજો હો, જરા ઊભા ઊભા મોઢું જોઈ આવજો. એ લોકો તમને યાદ કરતા હતા. હા, મને કાલે જ માસીનો ફોન આવ્યો હતો કે ભૂમિ તને યાદ કરે છે ને, ઘરે આંટો મારી આવજે. પણ આદિત્ય ફ્રી થાય તો જ આવ ને, આખો દિવસ ઓફિસમાં પડ્યા હોય, સાંજે આવે એટલે મોબાઈલ, અને મોબાઈલ પતે એટલે સૂઈ જવાનું. તો એક કામ કર ને, તું અત્યારે નીકળી છે ને તો ઊભા ઊભા ખાલી એને મળી આવ ને, છોકરું તો રમાડી આવ, પછી ટાઈમ મળે ત્યારે તું ને આદિ જઈ આવજો. ના ના બા, ખાલી હાથે ન જવાય. જે દિવસે ઘરે જાશું ને ત્યારે બેબી માટે કંઈક લઈને જશું. અને આમ પણ હું માસી થાઉં છું એની, મારે કંઈ વસ્તુ લઈને જવું જોઈએ. હા, પણ અત્યારે ખાલી મોઢું જોવાના, કંઈક પૈસા તો હાથમાં આપ્યા હોય, એટલા 50 રૂપિયા તો હશે ને તારા હાથમાં? એમ વાત નથી બા, પણ મને ન ગમે ને. કેવું લાગે કે માસી થાય છે તો પણ કંઈ હાથમાં લઈને ન આવી, 100 રૂપિયા દઈને જતી રહી. મારે એના માટે સોનાની વસ્તુ લેવી છે. ના,
એવું ન લાગે. બેન છે મારી, પણ સાંભળ, ઉલટાની એ ખુશ એમ થશે કે ચાલ આવી તો આવી, પણ હાથમાં આપતી તો ગઈ, અને તું જરાક તો કોઈ કરી આવજે. પછી હું ને આદિ રમાડવા આવશું ને ત્યારે મારી ઢીંગલી માટે હું કંઈક લઈ આવીશ. સારું બા. ચલો હવે હું નીકળું, મારે લેટ થાય છે. નીકળ, પણ જઈ આવજે ને મારી યાદ આપજે હો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જા. આદિ, તમે આજે વહેલા આવી જશો ને સાંજે? હા, કેમ? સોનીની દુકાને જવાનું છે, ત્યાંથી સોનાની વસ્તુ લઈ અને પછી માસીના ઘરે જવાનું છે. આ ભૂમિના ઘરે દીકરી આવીને તો આજે આપણે જબલું લઈને જવું પડશે. હા, હું તો કહેતા જ ભૂલી ગયો શું? કે આજે મારે એક અર્જન્ટ મીટિંગ ગોઠવવાની છે, એટલા માટે હું વહેલા નથી આવવાનો. એક કામ કરજે, તું જઈ આવજે. પણ રાત્રે કઈ મીટિંગ હોય? આપણે તો 9 વાગ્યા પછી જવાનું છે ને. 9 વાગ્યા પછી જવાનું છે, પણ કદાચ મારે બધાને બહાર ડિનર કરાવીને આવવાનું થશે તો લેટ થઈ જશે. 10, 10:30, 11 પણ વાગી જાય. અચ્છા, તો મને પૈસા આપી દો, હું વસ્તુ લઈને આપી આવીશ. તું પણ લઈ લેજે ને, એટલા પૈસા તારી પાસે હોય જ ને. સોનાની વસ્તુ લેવા જવી છે, એટલા પૈસા મારી પાસે ક્યાંથી હોય? એક મિનિટ, આ સોનાની વસ્તુ દેવી જરૂરી નથી હોતી. આ 500 રૂપિયાની કંઈ પણ ચાંદીની વસ્તુ લઈને આપી દેજે, અને એક જોડી કપડાં આપી દેજે, એટલે વાત પૂરી થાય. અરે કેવું લાગે કે માસી થઈને 500 રૂપિયાની વસ્તુ લઈને પહોંચી ગઈ. અને આમ પણ આડોશ પાડોશમાં મેં બહુ ઊંચી ઊંચી રાખી છે, ત્યાં લોકોને ખબર પડશે ને કે સોનું લઈને નથી આવી તો વાતો કરશે બધા. ભલે કરે, એમ પણ હું સારો પતિ તો નથી જ ને, તો પછી મને સારો બનવાનો કોઈ શોખ પણ નથી. તમને સારા નથી બનાવવાના મારે, તમે સારા નથી ને તો મને ખબર જ છે, પણ મારે સારું બનવાનું છે, અને સારું બનવા માટે મારે આ બધું કરવું પડે. ના 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 ના, હા, હું સારો ન બની શકું તો તને પણ કેમ બનવા દઉં? તું પણ ખરાબ દેખાવી જ જોઈએ, સીધી વાત છે. અને આ વ્યવહાર જેટલો કરીએ ને એટલો થાય. આપણે કંઈ બહુ મોટો વ્યવહાર કરવાની જરૂર નથી. તમે કહેશો એમ કરીશ હવે હું. હા, મારી બેનના ઘરેની દીકરી આવે છે તો મારે એને કેટલી વસ્તુ આપવી કેટલી નહીં આપવી એ પણ હવે તમે નક્કી કરશો. હા, હું નક્કી કરીશ. કેમ? એમ? આદિ, આને આડોડાઈ કહેવાય. હા, તો તમે જે કરો છો એ શું છે? આડોડાઈ જ હતી ને. પોતાના માટે કંઈ પણ વસ્તુઓ માગવી, હા, મારી સાથે ઝઘડો કરવો, બહેસ કરવી, સવારમાં ચા ન આપવી. આ તમે ઘરમાંથી ગમે તે વર્તન કરી શકો મારી સાથે, અને હું કંઈ કરું તો ખોટું લાગી જાય. હા, તો લાગી જ જાય ને. અરે બૈરાવાને તો બુદ્ધિ પગની પાનીએ હોય, પણ તમે તો સમજદાર હોય ને. જણ ન સમજે તો કોણ સમજે? મેં પણ મૂકી દીધી. શું? મેં જ્યાં બુદ્ધિ મૂકો છો ત્યાં જ રાખવી છે મારે. હા, ખાલી ખોટો બુદ્ધિનો ઉપયોગ વધારે કરવા જઈએ એમાં જ તકલીફ પડે છે, અને એટલી તકલીફ આપણે વેઠવાની થતી નથી. હા, તો કાંઈ નહીં, કાલથી નહીં વેઠતા. અત્યારે પૈસા આપી દો એટલે હું જાઉં. નથી મારી પાસે પૈસા. હમણાં મેં બધી જગ્યાએ પૈસાનું રોકાણ કરી નાખ્યું છે, મારી પાસે રૂપિયો નથી. રોકાણ કરો છો, રોકાણમાંથી ઇન્કમ તો ક્યારેય કોઈ દિવસ આવતી નથી. ઇન્કમ ક્યારેય નહીં બતાય, કારણ કે ખાલી જાવક જ દેખાય છે, આવક આવતી જ નથી. એટલે એનો મતલબ કે તમે જુઠ્ઠું પણ બોલો છો ને? જૂઠું હું શું કામ બોલું? સીધી ભાષામાં કહી દઉં છું. આ છે ને જબલું દેવા તારે જવું હોય તો તું જઈ આવજે, મારે આવવું પણ નથી, અને મારે ત્યાં કોઈ વસ્તુ મોંઘી આપવી પણ નથી. તમે ખોટી બહેસ ન કરો ને તો વધારે સારું કહેવાય. મારે જવું છે અને તમારે આવવું હોય ને તો તમે પણ ચલો. બધા પૂછ્યા કરે, જમાઈ તો કોઈ દિવસ આવતા નથી, જમાઈ તો કોઈ દિવસ આવતા નથી. જમાઈનો તો પોતાનામાં ટાઈમ ક્યાં છે કોઈ માટે? હા, જમાઈની એમ પણ કદર પણ ક્યાં છે કોઈને? તો બસ છે. જમાઈને ખોળામાં બેસાડવાના હોય? ના ના ના, આમાં બેસાડવાની કોઈ જરૂર નથી, પણ જમાઈને ખાલી માનપાન આપો ને, એને પ્રેમથી બોલાવો ને, એને પતિની સેવા કરો તો ઘણું કહેવાય. પણ એ તો આપણાથી થતું નથી. આદિ, એમ કયો ને, મારે તમારી સેવા કરવાની છે. હું તમારી સેવા કરીશ ને, માન આપીશ તમને. પતિ છો તમે મારા. ચા બનાવ્યું? બિલકુલ નહીં. ચા પીને મારે પછતાવું નથી. આ સોનાની ચા કોણ પીતું હશે? હે, ચાના બદલામાં સોનું લઈ લેવાનું. જોયું, જમાઈને ઇજ્જત હજમ થતી જ નથી. તો એમ સમજો મારે કોઈ ઇજ્જત નથી જોતી. એટલે એનો તું મતલબ મારી કે પાસે કોઈ વસ્તુ ન માંગતી, હું કોઈ તારી પાસે ઇજ્જત નહીં માંગુ. વાંધો નહીં, તમે મને પૈસા નહીં આપો. બિલકુલ નહીં. ફાઇનલ? હા હા, વાંધો નહીં આદિ, હવે તમે મને પૈસા નથી આપવાના ને, તો મારે પૈસા માંગવા પણ ના જોઈએ. અને આમ પણ તમે બહુ સારા માણસ હોય એવું તમને લાગે છે, પણ તમે છો નહીં, એટલે વહેમમાં ન રહેતા. હું શું કહું છું, હા, આપણા ઘરમાં પિત્તળના વાસણ પડ્યા છે દાદીમાના સમયના, એ વેચી નાખો. હાથ તો અડાડજે, તને ખબર પડે મમ્મી શું હાલત કરે જ તારી. અ, મમ્મી શું કરશે? હા, તો પછી તું કરીશ ત્યારે મમ્મી તને કહેશે ને. અડધા તો પહેલાં વેચાઈ ગયા હતા, અડધા જ રહ્યા છે, એનો પણ આજે સોદો થઈ જવાનો છે. મમ્મીને કહી દઈશું
કે અડધા વાસણ તમે ગોતતા હતા એ આને જ વેચી માર્યા છે. હવે તારી પાસેથી વસૂલ કરે કે તારી મમ્મી પાસેથી એ જોવાનું રહેશે. જોયું જશે. પણ હું તો મારું કામ પતાવીને રહીશ ને. મારે મારા માસીના ઘરે જબલું લઈને જવું છે, એના માટે મારે કોઈ પણ હદ સુધી જવું પડે ને તો હું તો જઈશ. બિલકુલ નહીં જા. આ ઘરમાં અમે કહીએ એમ કરવાનું હોય તારે. અમારી ઉપરવટ ન થવાનું હોય. તમે કોઈ સારી વાતમાં સાથ તો આપતા નથી, તો તમારું માનવાનું કઈ રીતે? તું પણ ક્યાં મને માન આપે છે કે હું તારી વાતને માન હમણાં જ માન આપ્યું તું. એ તો ખોટું માન હતું. એવા દેખાડા માટે કોઈ વસ્તુ જોતી હોય ત્યારે બસ લે ફેબે કરવાને એ ખોટી વસ્તુ છે. તો તમે નહીં આપો? ના તો પાડી. નહીં આવો સાથે વહેલા પણ નથી આવવાનું. તો ગયા તમારા વાસણ. હાથ અડાડજે વાસણ ને. હે ભગવાન, તમને એક જ પ્રાર્થના કરું છું, આ સૌનું સારું કરજો ને એ પહેલાં અમારા ઘરમાં સારું કરજો, એટલે મારા જીવને નિરાશ થઈ જાય. રોજ માથાકૂટ. મમ્મીજી, હા બોલ ને મીરાબો. શું એકલા એકલા બોલ બોલ કરતા હતા? કંઈ થયું છે? એ જ કે ભગવાન સૌનું સારું કરે ને એ પહેલાં અમારા ઘરમાં સારું કરજો. એ તો પછી કરશે. ભગવાન તો સારું કરશે જ, ના નથી. પણ અત્યારે તમે જમવા નહીં આવો ને તો રોટલી ઠંડી થઈ જશે. જમી લો પહેલાં. મારે નથી જમવું. મમ્મીજી, એવું થોડી ચાલતું હોય. જમવું તો પડે ને. અરે ભગવાને અનાજ ખાવાનું શું કામ કહ્યું છે માણસને? અનાજ ખાઈને તો બોડી કામ કરે, માઇન્ડ કામ કરે, એટલા માટે. અહીંયા લઈ આવું? માણસ જીવવા માટે ખાય છે, ખાવા માટે જીવતો નથી. મમ્મી, એ થિયરી તો બધાને અલગ અલગ લાગુ પડે. કોઈ ખાવા માટે જીવતું હોય, કોઈ જીવવા માટે ખાતું હોય. એ આપણે નક્કી ના કરી શકીએ ને. મીરાબો, તમે મને કહેતા હતા ને કે તમે મારા સાસુ નહીં પણ તમે મારી માં છો. એ તો હજુ પણ છો જ. તો પછી મારી એક વાત માનશો? શું? એ જ કે જેટલું તમે મારું ધ્યાન રાખો છો ને એટલું તમે મારા દીકરાનું ધ્યાન રાખો ને તો સારું. મમ્મીજી, રહેવા દો ને. તમારા દીકરાને ને મારે ક્યારેય નહીં બને, કારણ કે તમારો દીકરો હરેક વાતમાં આડોડાઈ કરે છે. મને એ ગમતું નથી. આડોડાઈ શું હોય? આ પતિ પત્ની વચ્ચે આવી અનબન સારી નહીં દીકરા. હજી આખી જિંદગી કાઢવાની છે સાથે. હા તો હું શું કરું? એને સમજાવો. અનબન એ કરે છે, હું નથી કરતી. ભૂમિના ઘરે બેબી આવી તો મેં કહ્યું કે આપણે જબલું લઈને જવું પડે, તો ચોખ્ખી ના પાડી કે હું તારી સાથે નહીં આવું એમ. તો પછી એકલું જતું રહેવાનું દીકરા. કંઈ કામ હોય એટલા માટે ના પાડી હોય. મમ્મીજી, બધે એકલું જ જવું હોય તો લગ્ન કર્યા શું કામે? એવું જરૂરી છે કે બધે વ્યવહારમાં સાથે હોવો જ જોઈએ આદિ? હા, પતિ છે મારા, એને તો મારી સાથે આવવું જ પડે. પતિ છે પણ પત્નીને પણ સમજવું જોઈએ ને કે મારો પતિ શું કામ ના પાડે છે. કોઈક તો કારણ હોય ને. તમે પણ તમારા દીકરાનો જ પક્ષ ખેંચશો, ખબર જ હતી મને. અરે એવું નથી મીરા, પણ મારે તો બંને જ તમે સરખા છો. આ દીકરી હોત તો પણ એને સમજાવત જ ને હું. સમજાવત એમાં ના નહીં, પણ તમે તમારા દીકરાને તો કંઈ કહેવાના જ નથી ને. કેટલી હેરાન કરે છે મને. ન કોઈ વસ્તુ લઈ આપે, ન ક્યાંય બહાર ફરવા લઈ જાય, ન કોઈ દિવસ સારું જમવાનું લઈ આવી આપે. જ્યારે હોય ત્યારે બસ એક એમ જ કર્યા કરવાનું. એવું નથી મીરા, હા તું જ સમજ. આ સવારથી સાંજ સુધી પુરુષ આ નોકરી ધંધે જાય ને તો સાંજે આવીને કંટાળી જાય, અને રજાના દિવસે તો રજાના દિવસે કોઈ પણ નાનું મોટું ઘરનું કામ હોય એ કરવાનું હોય. હા તું એમ કહે કે ફરવા નથી જતા, આમ છે તેમ છે, પણ એ વાત પણ સાચી છે કે તને ફરવા લઈ જવી જોઈએ, એક શોપિંગ કરાવવી જોઈએ. પણ આ જેટલી પૂરી થતી હોય ડિમાન્ડ એટલી તો કરશે જ. તો હું ક્યાં કહું છું કે મારા માટે ચાંદ તારા લઈ આવો, મારા માટે બંગલો લઈ આવો, લેમ્બોર્ગિની કાર લઈ આવો. હું પણ તો એવી જ વસ્તુ માંગુ છું ને કે જે અફોર્ડ કરી શકતા હોય, જે લઈ શકતા હોય. સોનાની વસ્તુ માંગી છે એનું શું? એ સસ્તી હોય છે? સોનાની બુટ્ટી માંગી હતી, એ તો 5,000ની પણ થાય અને 10,000ની પણ થાય અને લાખની પણ થાય. સોનાનો હાર? હાર માંગ્યો જ નથી મેં. હારની વાત તો પહેલા હતી, એમણે ના પાડી એટલે એ વાતને હું બુટ્ટી પર લઈ ગઈ. તો બુટ્ટી પણ અત્યારે મોંઘી જ થાય ને, ઓછો ભાવ છે અત્યારે. મમ્મીજી. અરે બેટા, હું આદિને સમજાવીશ કે સોનાનો ભાવ થોડો ઉતરે ને પછી તારા માટે સારામાં સારી બુટ્ટી કરાવી દઈશું. જો મમ્મીજી, સમજવાની કોશિશ કરો. આ વસ્તુ તો ખોટી કહેવાય ને. સોનાનો ભાવ ચડે છે તો શું થઈ ગયું? એ સોનું તો આપણા ઘરમાં જ આવી રહ્યું છે ને. અને આમ પણ મુસીબતના સમયમાં એ સોનું આપણે સોનીને પાછું આપીશું ને તો એ આપણને પૈસા આપશે. બેટા પણ જેટલો ઓછો ભાવ હોય એટલું સોનું વધારે આવે, અને જેટલો વધારે ભાવ હોય એટલું સોનું ઓછું ન આવે બેટા. હા, મેથડમાં ચાલવા જઈએ ને મમ્મીજી તો દુનિયા તો ક્યાંય નહીં ક્યાંય પહોંચી ગઈ છે. પહેલા 5,000 7,000માં તોલું મળતું હતું, અત્યારે 50,000 થઈ ગયા છે. કાલ સવારે લાખ પણ તો થશે ને. 50 નહીં, 65,000 થયા છે. એ જ તો કાલે વધવાના જ છે ને.
ઘટવાના તો છે નહીં. એવું થોડું છે, આ તો માર્કેટ પર ડિપેન્ડ હોય છે. અત્યારે ઓછા તો કાલે વધારે તો પરમથી ઓછા થઈ જાય. ચાલો તમે તમારા દીકરાની વકીલાત છોડી દો અને ખાવું હોય ને તો ચલો, મને ભૂખ લાગી છે, નહીં તો હું એકલી ખાઈ લઈશ. સારું, બસ તને એવું છે ને કે તું એકલી જમી લે તો જમી લે, અમારે નથી જમવું. પણ મીરા, તું ટેન્શન ન લેતી, હું મારા આદિને સમજાવી દઈશ. હં, જે કરવું હોય ને એ કરજો, પણ આ તમારું જે અત્યારનું બચ્યું છે ને એ સાંજે ખાવું પડશે. ન કરશું આખો દિવસ રાંધ્યા જ કરું બધાનું. આપણને તો કઈ ખબર જ નથી પડતી. આદિ, આ બધું ઘરમાં શું ચાલી રહ્યું છે? શેની વાત કરો છો? તને ખબર જ છે ને હું શેની વાત કરું છું? ના ના, ખબર નથી. તમે કહેશો તો ખબર પડશે. જેમ હું તારી માં છું ને એમ તું મારો દીકરો છો, એટલે તને ખબર તો પડી જ ગઈ હશે કે મારી મમ્મી કઈ વાત પર વાત કરી રહી છે. જુઓ, જે વાત કરવા આવ્યા હોય ને એ સીધું પૂછી નાખો. આવી રીતે મતલબમાં ફેરવીને મારી પાસે બોલાવડાવવા માંગતા હોય તો હું કોઈ વસ્તુ કહેવાનો નથી. તું નહીં કે તો પણ મારી ફરજમાં આવે છે કે મારે બધી વાત કરવી. શેની વાત? આ તું અને મીરા શું કામ ઝઘડો કરો છો? અને આ બંને જણા આખા ઘરમાં મોઢા ચડાવીને ફરો છો. હું ઝઘડો કરું છું? મેં ઝઘડો નથી કર્યો. ઝઘડો એને કર્યો છે. એને પૂછો શું કામ તારા પતિ સાથે આવી રીતે વાત કરે છે. મારે એને પૂછવાનું હોય કે મારે તને પૂછવાનું હોય? તું મારો દીકરો છો અને એ મારી વહુ છે, એટલે વહુને કાંઈ ન કહેવાય. કેવું હોય ને તો તને જ કહેવું પડે મારે. વાહ 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 વાહ, કેટલું સમજો છો તમે. હા, અને એક ઈ છે કે કોઈ વસ્તુ સમજવા માટે તૈયાર નથી. આદિ, કઈ વાતની એ સમજણ નથી પડતી અને શું સમજવાની તૈયાર નથી? હા, તું મને વાતનો ફોડ પાડીશ કે આવી રીતના તમે સવારથી સાંજ સુધી આવી રીતના ઝઘડા જ કરશો? હા, તું કામ ધંધામાં મગજ લગાવીશ કે પછી આવી માથાકૂટમાં? હા, માથાકૂટમાં. કેમ કે મને માથાકૂટ કરવાનો બહુ શોખ છે ને, અને મને એ વસ્તુ ગમે છે. આદિ, આવી રીતના પતિ પત્નીની વચ્ચે કાયમને માટે ઝઘડો થતો રહે ને તો જીવનની દોર બહુ મોટી છે દીકરા. હા, કેવી રીતના પસાર થશે? નાની નાની વસ્તુઓમાં એને જેને મારી સાથે મતલબમાં નથી બનતું. કોઈ પણ વસ્તુની ડિમાન્ડ કરે, જે વસ્તુ સાવ ખોટી કહેવાય. તમે જ વિચાર કરો ને, હા, કોઈ પણ વાતમાં સોનું જોતું છે. હવે અશોક એની ઘરવાળી માટે લઈને આવે તો એને પણ જોતું છે. અને રહી વાત તો કે કોઈ પણ વાર તહેવાર પ્રસંગ હોય, એના પિયરમાં કંઈ આપવાનું હોય, હવે એ માસી બની છે, એના માટે થઈને જબલું આપવા માટે થઈને આ સોનાની ગિફ્ટ આપી છે. વિચાર કરો, ના બોલવું હોય તો એ બોલવું પડે જ મારે. આદિ, હશે દીકરા, મનાવી લેવાની હોય, બીજું શું હોય? મનાવી લેવાની? હું મનાવીશ? બિલકુલ નહીં. હા, જરાક વિચાર કરો. એ મને સંભળાવે છે, મને કહે છે કે તમે પતિ જ નથી, પતિને લાયક જ નથી. જો મને એવું કહી શકતી હોય તો હું પણ કહી શકું ને કે તું મારી પત્ની જ નથી, તું પત્ની કહેવાને લાયક જ નથી. દીકરા, હા, લોખંડની સામે લોખંડ ઘસાય ને તો તીખારાત થાય. સામે થોડુંક નમતું મૂકવું પડે ને. પછી આવી રીતના જો સામે તીખારા થાય ને તો એક દિવસ છૂટાછેડાના હારે આવી જશે. હું બિલકુલ નમતું નહીં લઉં, કહી દઉં છું તમને. મારો વાંક નથી એટલા માટે હું નમતું નથી લેવાનું. વાંક એનો છે. હા, એનો વાંક હોવા છતાંય તે મારે સાંભળવું પડે છે. મને કહી જાય છે તો એને બતાવી દઉં ને એકવાર કે હું શું શું કરી શકું અને શું નહીં. આદિ, મેં પણ મીરા સાથે વાત કરી જ છે, પણ એ તારો વાંક કાઢે છે. એટલા માટે મેં કહ્યું છે કે હું તને સમજાવીશ. મને સમજાવશું? એને સમજાવો કે તારા વર્તનમાં સુધારો લાવ. હા, બાના જૂના વાસણો છે ને, જે એ પણ વેચી નાખવાની વાત કરતી હતી. મેં રૂપિયા આપવાની ના પાડી તો એ પહેલા પણ કે મેં વેચ્યા હતા અને હજી પણ વેચી નાખીશ. તમે પૈસા નહીં આપો તો ઘરની વસ્તુઓ વેચીને હું પૈસા લઈ લઈશ. આ બધી વાત તો મને મીરાએ કરી જ નથી. એ તમને ક્યાંથી કરે? હા, તમને વાત કરે તો તમે તો ખીજાવે ને, વારો પાડો એનો. એટલા માટે થઈને તમને કોઈ વાત નહીં કરે, પણ મને એ વાતની ખબર છે. હવે કોને સમજાવવા અને કોને ન સમજાવવા એ જ ખબર નથી પડતી. હવે આદિ,
તો તું જ કે હવે આનું પ્રશ્નનું નિવારણ કેવી રીતના આવશે? રોજ તમે આવી રીતના કર્યા કરશો તો પછી શું થશે ઘરમાં, તને ખબર છે? કઈ નહીં થાય, કઈ નહીં થાય. આવું ને આવું એ કરતી રહેશે ને તો ખબર નહીં હું એટલું કરીશ કે એને આ ઘરમાંથી કાઢી મૂકીશ. આદિ, આવી રીતના વહુને ઘરમાંથી કાઢવી એ યોગ્ય નથી. તો બીજો કોઈ રસ્તો પણ નથી ને. જો એને સમજવું જ ના હોય, મારી સાથે બરાબર રહેવું જ ના હોય, તો પછી આવું જ થશે ને આવું જ રહેશે. હવે ભગવાન જે કરે ને એ ઠીક. મારી તો ફરજમાં હતું કે બંનેને સમજાવવા. ઠીક છે, તું તારું કામ કર, હું જાઉં છું. આવી ગયા? હા હા, કેમ હાવ મૂંઝાયેલી છે? કંઈ થયું છે? કંઈ નથી થયું. હા. તો સારું. હું સારું? હા, મીરાબેનની વાતને લઈને ટેન્શનમાં છું. એના ઘરમાં ઝઘડા હજુ ચાલુ ને ચાલુ જ છે. હજી? હા હા, બે વાતના વખાણ શું કરી લીધા. હા, આદિત્યભાઈ તો જાણે માથે ચડીને બેઠા છે. શું કરવી ને એ જ કંઈ સમજ નથી પડતી. શું કરવી એટલે? હા, નાની નાની વાતમાં આ મોટા ઝઘડા કરે એ થોડું કઈ સારું લાગે. હું રોજ જે મીરાબેનને ફોન કરું છું અને સમજાવું છું, પણ નહીં, એ વાતને સમજવા માટે જ તૈયાર નથી. હા, રોજે દિવસે ને દિવસે મોટા મોટા ઝઘડા થતા જાય છે. હા, આદિ છે ને, આદિભાઈ એ મારી વાત એકઈ નથી માનતા. હું ગયો તો તે દી તો મારું કેવું અપમાન કર્યું. એટલે જ ને, એટલે તો હવે આપણે આદિભાઈ પાસે પણ ના જઈ શકીએ. એને વાત કરવાથી કાંઈ મતલબ નથી. હે એની જીદ પર છે અને મીરાબેન એની જીદ ઉપર. અને બધોય દોષનો પોટલો એણે મારી ઉપર ઢોળ્યો. એ કે તમારે શું કામ આ વસ્તુ લઈ જ દેવી જોઈએ. અરે અશોક, હા, તમે એની વાતનું ખોટું ના લગાડો. આદિભાઈનો મગજ તમારી સાથે નહીં, આ સોસાયટીમાં બધા લોકો સાથે એવો જ છે. હા, એને કોઈ કહેવા જાય ને તો એના જેવું કરે કે આ ઉલટો ચોર કોટવાલ કોદાટે. હા, એના જેવું કરે છે. હા, એ તો મને ખબર છે, પણ હવે માણસનો સ્વભાવ જ એવો હોય તો કોઈ શું કરી શકે? હા હા, પણ હવે કરીએ શું? હા, આપણી લીધે એના ઘરમાં ઝઘડા ઊભા થાય છે. હા, તે દિવસે મેં એને હાર ના બતાવ્યો હોત ને તો વધારે સારું હતું. પણ બતાવવો પડે એમ જ હતો, કારણ કે આપણે લઈને આવ્યા તો બાજુમાં પડ્યો હતો ને મીરાબેન આવી ગયા હતા. અરે એ તો કાંઈ વાંધો નહીં, પણ આ તકલીફ આપણા લીધે જ ઊભી થઈ છે ને, તો રસ્તો પણ આપણે જ આનો કંઈક કાઢવો પડશે. એટલે હું એમ કહું છું કે આ વાત આ મીરાના બાને કરી હોય તો કેમ થાય? એ વાત સાચી છે તમારી. આપણે એક કામ કરીએ, આપણે મીરાના પિયર જઈએ અને એના બાને વાત કરીએ. કદાચ એ સમજાવે ને સમજી જાય. આ વડીલોનું માન તો રાખશે ને. હા, એટલે જ ને. કદાચ આદિભાઈ નો રાખે પણ આપણે મીરાબેનનું સમજાવવાનું કેવી ને બાને, તો કદાચ આ વાતનો કંઈક રસ્તો થાય. પણ અશોક, મને ડર એ વાતનો છે કે જેવી રીતે આદિએ તમારું અપમાન કર્યું, કદાચ એના બાપ તમારું અપમાન કરશે તો એ મારાથી સહન નહીં થાય. અરે એ તો આમ હારાશ છે ને, અને કદાચ એ અપમાન કરે તો પણ હું સહન કરી લઈશ. બીજું હું હા, પારકાના લીધે આપણે વારંવાર અપમાન સહન શું કામ કરવું જોઈએ? આપણી કંઈ ભૂલ છે, આપણી ભૂલ હોય તો આપણે અપમાન સહન કરવાનું હોય, કંઈ કારણ વગરનું સહન કરવાનું. અરે આપણું અપમાન થાય એના લીધે જો કોઈનું ઘર સુખી થઈ જતું હોય તો પછી આપણું અપમાન ભલે થતું. બીજું હું હા, તમને શું લાગે છે એના બા માનશે? સમજાવશે મીરાને? હા, મને તો લાગે છે કે એ મીરાને સમજાવશે. બીજો કાંઈ રસ્તો નથી દેખાતો. બીજો તો કાંઈ રસ્તો નથી દેખાતો. કારણ કે- આદિભાઈ પાસે આવી તો એ રાયડું નાખે છે. એ જ ને, કારણ કે એના પિયર જવામાં મારા પણ પગ નથી ઉપડતા. હાદી અપમાન કર્યું ને નહીં ને કદાચ બા પણ તમારું અપમાન કરી દે તો એક કામ કરીએ, હું પણ તમારી સાથે આવું. કદાચ હું પણ આવું અને એ વાતને સમજે તો. તો બહુ વધારે સારું કહેવાય હો. તું જોડે આવ્યું ને તો તારી વાત તો માને જ, એકથી ભલે દો. હે,
હા તમને પણ કહેવત તો બહુ બધી આવડી ગઈ લાગે છે. હા તો આપણે ધર્મના કામમાં ઢીલ નહીં કરવાની. હા વાંચ્યું છે ને? હા હા. ચાલો જલ્દી આપણે જઈએ. હા અશોક, અંકિતા, આજે કા અચાનક બેટા? હા અચાનક આવવું પડ્યું બા. કેમ, બધું સારું તો છે ને? હું સારું હોય, અમારે તો સારું છે, પણ આ તમારી દીકરીને જમાઈને ઈ બેને વળી શું થયું? અરે બા કઈ નહીં, નાની એવી બાબત છે. હા રાય જેવડી વાતને પહાડ જેવડી કરી છે. કાં ઝઘડો થયો બેવને? હા એટલે ઈ હું આ નાના છોકરા જેવા હવે પરણી ગયા છે બેવ, અને તોય હજી ઝઘડા ચાલે? વાતમાં કાંઈ માલ નહીં હોય, ઈ મને ખબર છે. શું થયું તું? હા તે બા એવું જ છે. તમને કીધું તો ખરા, રાય જેવડી વાત છે અને પહાડ જેવડી કરી છે. આ અમારા બંનેના વખાણ કર્યા ને એના લીધે ઝઘડો થયો છે. વખાણ કોણે કર્યા? આદિએ? મીરાબેને. મીરાએ વખાણ કર્યા? હા બા વાત જાણે એમ છે ને કે મીરાબેને વખાણ કર્યા કે આ અશોકભાઈ જુઓ, હા સોનાનો હાર હમણાં મને કરાવી દીધો, એટલે હાદીને કીધું કે જુઓ હા અશોકભાઈ કેટલા સારા છે, અને અંકિતા આ કેટલી ભાગ્યશાળી કહેવાય કે જે વસ્તુ માંગે એ તરત લઈ દે છે. હવે મારો ઘરવાળો કમાય છે, બચત થાય છે પૈસાની એટલે લઈ દે છે, પણ મીરાને પણ એટલું સમજવું જોઈએ ને કે એના હસબન્ડને ઓછું કામ થાય છે. માંગે એ વસ્તુ બધી મને નથી મળતી. ક્યારેક ક્યારેક મને થોડીક વસ્તુની ના પાડે છે, પણ હું એની જેમ ગામમાં ફજેતો નથી કરતી. મને ખબર છે એની પાસે પૈસાની સગવડ નહીં હોય એટલે ના પાડતા હશે ને, પણ જ્યારે સગવડ થાય ને ત્યારે તરત લઈ આપે છે. અંકિતા, મને તો એ ખબર નથી પડતી કે આ આજકાલની છોકરીઓને આ બધી બેનપણીઓને આજુબાજુવાળીઓને પડોશીઓને જોઈ જોઈને આટલી બધી અદેખાઈ હું કામ થતી હોય? ઈ કેમ એના જીવનમાં ઈ આગ લગાડે છે? બા વાત એવી છે ને કે અત્યારે સમય જ એવો છે કે હાડી હારી બાજુવાળાએ પહેરી હોય ને તોય એમ કે મારે એની જેવી હાડી લેવી. હાડીમાંથી ની માથાકૂટ થાય. પછી ઘરમાં હોય કે ના હોય કાંઈ જોવું નથી. હા એક નાની એવી બાબત છે. હવે તમે જ સમજાવો ને મીરાબેનને. એટલે હું શું સમજાવું? બેવ હરખા છે. ઓલીને બધું જોતું હોય એટલે ગામની અદેખાયું કરીને આદિને કે, હવે આદિ એટલે પુરુષ માણસ, કોઈ પણ પુરુષને પોતાની પત્ની બીજાના વખાણ કરીને કહે તો એના પૌરુષત્વને ધક્કો તો લાગે કે નહીં? ઠેસ તો લાગે કે નહીં? એને એમ થાય ને આ હું નથી લઈ દેતો એટલે ઈ આવું બધું બોલતી હશે. પણ આવી અદેખાયો ન કરાય. હવે મારી વાત સાંભળો તમે બેવ જણા. માની લ્યો કે આદિકુમાર બીજાની પત્નીઓના વખાણ મીરાના મોઢા કરે તો કેવા અંદરથી એને આગ લાગે? એ તો લાગે જ ને બા. તો નો જ કરાય ને. પણ હું તો કહું કોઈની અદેખાઈ ન કરાય અને કોઈનું જોઈને આપણું ઘરે ન બળાય. વાત હજી છે ને, પણ હવે આ નો સમજે તો એનું શું કરવું? આ હાદીને સમજાવવા અશોક ગયા હતા, પણ એ લોકોને પણ બોલાચાલી થઈ ગઈ. પણ હું એક વાત કહું તમને બેઉને, તમે બંને જણા મીરા અને આદિકુમારના સારા દોસ્ત છો, રાઈટ? તમારા ઘરમાં જે પણ કંઈ આવે એ શું કામ મીરાને બતાવો છો? ખબર છે કે મીરા અદેખી છે. હવે નો દેખાડવી, બરોબર? હવે આણે ઓલા મોટી એડી વાળા સંપલ લીધા હતા, હા બરોબર, સેન્ડલ. હા તો ઈ ભાળી ગઈ ને એમાંથી ને ઈ કે મારે એવા એડી વાળા સંપલ લેવા. આદિભાઈ એની યારે બાદમાં એ વસ્તુ માટે તો મારે પણ મીરાબેન જોડે ઝઘડો થઈ ગયો હતો કે આ ચપ્પલ તું લાવી તો મને કેમ બતાવ્યા ને? 4 દિવસ મારી સાથે નથી બોલ્યા. બોલો. હા, બોલો. અને વાત જાણે એમ હતી કે હાર હજુ અમે લઈને જ આવ્યા હતા, હજુ તેજુરીમાં મૂકવા જાવ ને એ પહેલા તો મીરાબેન અમારા ઘરે આવી ગયા હતા, તો એને સામે પડ્યો હોય એટલે બતાવવો પણ પડે. બહુ ખોટું થાય છે. અને તમને લોકોને હું એમ કહું, આ મીરા પાસે જે પણ કાંઈ વસ્તુઓ હોય છે કે આદિકુમારીની શક્તિ પ્રમાણે એને લઈ આપે છે તો એ તમને બતાવે તો તમને કોઈને અદેખાઈ થાય છે? તમે ક્યારેય અશોકભાઈ હારે ઝઘડ્યા કે આ મીરાને લઈ દીધું તો મને લઈ જ દ્યો એમ? એટલી સમજણ શક્તિ ને એટલી તો એ હોવી જ જોઈએ સ્ત્રીમાં, પણ એનામાં કેમ નથી? એ જ વસ્તુ છે ને, એ તમારે સમજાવવાની જરૂર છે. હા વસ્તુ એ નથી કે બીજાની જોઈને લેવાની, વસ્તુ એ છે કે આપણને જે પસંદ છે એ કરો, આપણા હસબન્ડને જે પસંદ છે એ વસ્તુ લો, એ વસ્તુ પહેરો. બહુ જ્યાં ખોટું. લાવેલા વસ્તુ તમે લાવો અને પહેરો એનો કાંઈ મતલબ જ નથી ને. બહુ ખોટું થાય છે. અને તમે એમ કહો છો કે તમે મીરાને સમજાવો. મીરા કંઈ દૂધ પીતી છોકરી તો છે નહીં. મેં એને પરણાવી દીધી, હવે એનું જીવન એના પતિ સાથે એણે કેવી રીતે પસાર કરવું
એટલી સમજણ તો એનામાં હોવી જોઈએ ને. હું એને એમ કહું કે અંકિતાબેન જે પણ કંઈ લાવે તો તારે એ બધું જોઈને આદિકુમાર હારે ઝઘડવાનું નહીં, તો એ કંઈ સારું કહેવાય. હું એને સમજણ આપું, એને ખબર નથી પડતી. પણ બા, અમારે તમને કહેવાની ફરજ હતી એટલે કીધું, બાકી તમે ને તમારી દીકરી જાણો. અને હા હા બીજી વાત એ કે આમાંથી પછી ક્યારે ઝઘડો વધી જાય અને નો થવાનું થાય ને એનું કઈ નક્કી ન કહેવાય. હા, એ તો એમ જ થાય. કોકના મેલ જોઈને આપણા ઝૂંપડા ન બળાય. પણ આજકાલની છોકરીઓને એવી તો બધી કાંઈ સમજ પડતી નથી. પણ સારું થયું તમે કીધું, તો મને એ મળશે ને એટલે હું એને વાત કરીશ. હો ને અમે નીકળીએ. બેટા, આવ્યા છો તો કંઈક ચા પાણી તો કરતા ના, જાઓ. બા, અમારે ઉતાવળ છે. હજી પિયુષભાઈ ત્યાં જવાનું. આવો મામા આવો. કેમ છો? મજા મજા. મારે થોડું તારી જેવું કઈ સારું છે આ ઓફિસ ને. હા, એ તો ખાલી કહેવાનું હોય. આપણે ઓફિસમાં બહુ સારું છે, બધાને બેસીને ખાલી કામ કરવું છે, બરોબર છે. આ તો કામ કરે ને ખબર હોય મામા કે કેટલા વીએ હો થાય. તો તું શું કહેશો? હિસકા ખાસો ખુરશી હિસકા ખાવ છું હા, તો હું હિસકા ખાશો ને મામા. આજે અચાનક આ તરફ પધરામણી કરી, તમારા મતલબ શુભ પગલાઓનું અહીંયા મારી ઓફિસમાં આગમન કર્યું, કેમ આવું થયું? ના, આવવું પડ્યું સમજે. આવું તો નહોતું, પણ મેં કીધું હવે જવું પડશે. નકર હમણાં જ તાર મમ્મીને મળ્યો હતો, પણ હવે પાછું આવવાનું કારણ કે કોઈ તો જ આવ્યો હોય ને. હા, એ તો બરાબર છે, પણ હમણાં તમે ધોળા બહુ થઈ ગયા છો. લે તું આવા મસ્કા મારવાનું રહેવા દે ને ભાઈ. ખરેખર હે હા, દાંત કાળા લાગે છે ને તમે એટલા ધોળા લાગો છો. એટલે તું હું મજાક કરશો કે હું ઈ કહેતો મામા મસ્તી નથી કરતો. એમ નહીં, તું આવી મસ્તી મારી હારે કરશો, એવી મસ્તી તારી ઘરવાળી હારે કરતો તને શું કઈ વાંધો છે? ફરી પાછી જય ગૌ માતા. એ જ વાત આવી ને. હા, ખબર જ હતી મને કે મામા તમે અહીંયા આવ્યા એટલે મારા મમ્મીનો જ પ્લાન હશે કે છે ને મારા દીકરાને જરા સમજાવો. આ ઈ જ બધું કરે છે. મારા મમ્મી પણ છે ને કોઈ દિવસ મારી બાજુ નહીં બોલે. અરે એને કઈ તારી બાજુ નથી કીધું ને તારી વહુ બાજુ નથી કીધું, પણ હવે આ વહુની હારે નાની નાની વાતોમાં ઝઘડા કરીએ છીએ તો થોડું ઘણું સમાધાન કરીને વ્યવસ્થિત હાંકવા મળો ને. નાની હુની જીદ હોય પૂરી કરી નાખાય. તમે મને એક વાતનો જવાબ આપો કે મામા આ મામીએ કોઈ દિવસ તમને કઈ કીધું છે? આ તમારા લોકોએ ઝઘડા તો થયા હશે ને જીવનમાં? હા, તો થાય જ ને ઝઘડા તો મામીએ તમને કોઈ દિવસ કઈ કીધું ને તમને એ વાતનું ખોટું લાગે એવું બન્યું? એવી એવી નાની નાની વાત ખોટું લાગતું હોય એવું કે તો ખોટું લાગે, પછી સાંજે પછી મારે એની જરૂર તો પડે. એવું કે એટલે હા તમે કઈ નકામા છો? એવું થોડું કે કઈ તું કેવી વાતું કે બીજાના બધાના પતિ જોઈ લ્યો અને તમે જોઈ લ્યો, આવું કીધું કોઈ દી? એવું ન કહે. હવે તું પાછો તને કઈ ખબર પડે મામા હારે વાત કરશો ને એવું બધું કહેશો તો મને એવું સાંભળવા મળે છે મારી પત્ની પાસેથી કે તમે કઈ કામના નથી, તમે જે કમાવો છો એ બસ તમારું છે. કોઈ દિવસ છે ને તમે પૈસા બતાવવા જ નથી માંગતા, હંતાડીને રાખવા માંગો છો. તમે પતિ નકામા છો. હું નકામો છું? એટલે એવું કીધું? આજે ને મીરાના ઘણા બધા શબ્દો મને લાગી આવ્યા છે અને મામા સાચું કહું ને તો એ શબ્દો મારા મગજમાંથી નીકળતા નથી અને મને એના પર ગુસ્સો જ આવ્યા કરે છે. અને હવે કોઈ પણ વસ્તુ મારી પાસે માંગે કે કંઈ પણ કહે ને તો હું ના જ પાડી દઉં છું. બસ એક જ કારણ છે કે એને મને જે કહ્યું હતું ને આજે પણ મને યાદ છે. પણ હવે ઈ વાતને ભૂલવી પડે. હાલો. ચા નહોતી પીવા દીધી. ચા સવારની ચા જે મળવી જોઈએ માણસને એ નહોતી મળીને હું આમનામ ઓફિસે આવ્યો હતો. કેમ ભૂલું એ દિવસને? હવે ભાઈ જો આ પતિ પત્નીના જીવન સંસાર હોય ને એમાં નાની નાની વાતોમાં ઝઘડા થયા રાખે. હવે ઈ તું જે વાક્ય કહેશો ને એ વાક્યને એ નાનું વાક્ય સમજતી હોય અને તું વાક્ય મોટું કહેશો એટલે વાત છે ને એક જ છે, પણ સમજવામાં થોડી ઘણી મિસ્ટેક થઈ હોય તો એવી નાની નાની વાતને જવા દેવાની હોય ને. જતી કરવાની એમ ને? સાચી વાત તમારી. આ જતી કરવી જોઈએ મારે. વાતને જતી જ કરવી જોઈએ, પણ જતી કરાતી નથી એનું શું કરું મામા? હે હા, એણે જે કર્યું છે મારી સાથે, હા બીજાની સાથે પણ મારી વાતો કરી છે. હા, આડોશી પડોશી બધાને છે ને કહે કે મારો પતિ તો છે ને સાવ નકામો છે, આ કઈ કામનો નથી. તમારા બધાના પતિ સારા અને મારો પતિ એક જ છે ને હાવ એટલે હાવ કામ વગરનો. હવે જો આજુબાજુ વાળા હોય ને ઈ તને વાત કરે ને તો ઈ થોડીક વાત ચડાવીને કે, એટલે આજુબાજુ વાળાનું જો માનીશ તો તારો ઘર સંસાર કોઈ દી નહીં હાલે. ઈ તું છે ને ખાસ ધ્યાન રાખીને સાંભળી લેજે. બધી જગ્યાએ મારી ફરિયાદ કરવાની જરૂર શું છે? એના પિયર હોય, એના કુટુંબ પરિવાર વાળા છે,
અમારા સગાવાલાઓ છે, આ જેને પણ સાથે બેઠી હોય ને ત્યારે એટલું જ બોલે કે છે ને મારા હાદી તો છે ને કોઈ દિવસ કંઈ ના આપે. હું માગી માગીને થાકી જાઉં ને તો પણ મને લઈ ન આપે. અરે પણ નો લઈ આપે તો ના પાડી હોય તો એક બે વાર ના પાડી હોય, બધી વસ્તુની ના પાડી હતી મેં. એટલા માટે મેં નક્કી કરી નાખ્યું કે હવે તો કોઈ વસ્તુ નહીં, કોઈ એટલે કોઈ એક વસ્તુ નહીં, 1 રૂપિયાની નહીં. જો આવી અજડાઈ કરો ને, જડતા પકડી લો ને તમે, ઈ તમારું ઘર ભાંગે. કોઈ વસ્તુ નહીં, આમ નહીં કરું. હવે ઈ તારા માટે રોજ રસોઈ બનાવે છે તો કોક દીક મીઠું ઓછું પડ્યું હોય તો તમે ખીજાઈ જાવ છો, તો ઈ હું એમ કહે છે હવે હું કોઈ દી રસોઈ નહીં બનાવું એમ. તો ન બનાવતી, બીજું શું હવે? હવે એને હોય નકરી રસોઈ બનાવવામાં દાંડક કરે જ છે. હવે તમને શું લાગે છે ઘરે જમવું છે એમ? અમારે બેને બનતું નથી ને, આ તો ખાલી મમ્મીને ને બધાને દેખાડવા માટે ઈ રસોઈ કરે છે. બાકી એને અંદર ખાને ખબર જ છે કે હું નથી ખાવાનો એની રસોઈ. એટલે સવારે નાસ્તો નથી કરતો, રાતે નથી જમતો, બહાર જ ખાઉં છું, અહીંથી જમીન જાઉં છું. તો તારે બહાર ખાવું હોય ને એટલે હવે હું આવ્યો તો સમજાવવા. હવે તારી યારે માથાકૂટ કરીને તો મારું મગજ દુખવા માંડ્યું. હવે અરે બેવો આઈસ્ક્રીમ હવે મગાવું. મારે નથી ખાવું આઈસ્ક્રીમ. તારું કઈ ભાઈને ત્યાં જવાનું છે અને આદિને કહું કે મીરાને કહું, એ લોકો સાથે આવે ને તો સારું પડે. આ થોડું ઘણું કામ છે ને તો ભાઈના ઘરે કામમાં મદદ કરું. જય શ્રી કૃષ્ણ હિરલબેન. હા, જય શ્રી કૃષ્ણ. આવો ને બેન. બેસો. હા તમે મજામાં તો છો ને? હું તો મજામાં છું, પણ બસ કઈ તકલીફ પડી રસ્તામાં આવવાની? ના ના તો? એ તકલીફ નથી પડી, પણ આ સાચું કહું ને, મારું મગજ ફરી ગયું છે. કેમ વળી મગજ ફરી ગયું? આ મીરાને અને આદિકુમારને શું ઝઘડો થયો છે? તમે એની વાત પૂછોમાં વેવાણ. વેવાણ શું વાત કેવી તમને? હવે આ વાત જ અઘરી છે કહેવાની. ખબર નહીં આ કોઈ સમજતું નથી. બોલો. પણ એવું તે શું થયું? કારણ કે આ હું ફરિયાદ સાંભળીને મને તો ટેન્શન થયું, તો મેં કીધું લાવ મળી આવું તો ખરી કે શું થયું છે એમ. સારું થયું તમે આવ્યા તો, નકર મને એમ થતું હતું કે મારે તમારે ત્યાં આવવું પડશે. એટલું બધું મોટું થઈ ગયું છે? વિવાન શું કહું ને એ ખબર નથી પડતી, ક્યાંથી શરૂઆત કરું ને કઈ વાત પૂરી કરું. આ તમારી દીકરીને તમે કંઈક સમજાવો ને તો સારું. હિરલબેન, તમે સમજાવવાની વાત કરો છો. નાના છોકરા હોય ને તો એ પ્રેમથી ન માને તો 1 લાખોય મરાય. હવે આ જે દીકરીને સાસરે વળાવી હોય તો એનામાં એટલી તો સમજ હોય ને કે સાસરે જાય છે, બધાના સ્વભાવ સમજવા જોઈએ, બધાના સ્વાદ સમજવા જોઈએ, બધાની સાથે કેમ વાત કરાય, કેમ વર્તન કરાય. હવે એમાં હું સમજાવું તો હું ગાંડી ન કહેવાઉં? વેવાણ આ સ્વાદ સમજવું આમ તો મને સારી રીતે સાચવે છે, કોઈ વાતની ખોટ નથી. તો શું વાંધો પડ્યો? વાત એક જ છે કે અમારા આદિ અને મીરા વચ્ચે નાની નાની બાબતમાં અનબન થયા કરે છે. હવે તમે જ કહો, આ પતિ પત્નીના સંબંધ કેવા હોય, લાંબો પંથ કાપવાનો હોય. અને જો આ અત્યારથી આટલો ઝઘડો કરે છે તો ભવિષ્યમાં ક્યાંની ક્યાં વાત લઈને પહોંચશે. સાચી વાત છે. લગ્ન એટલે 2 શરીરનું, 2 આત્માનું, 2 પરિવારોનું મિલન કહેવાય, સમજણ કહેવાય. અને એમાંય તે સૌથી અગત્યનું છે પતિ પત્ની વચ્ચેનો સંબંધ. જો એકબીજાની તકલીફ, એકબીજાના વિચારો એ લોકો એકબીજાનું મન ન સમજી શકે તો આટલી મોટી જિંદગી સાથે કાઢવાની તો એ કાઢે કેમ? પણ આ લોકોને છે શું ઓલા નાના છોકરાઓની જેમ? આ તમારી દીકરી નાની નાની વસ્તુમાં જીત કરતી હોય ને તો પણ પૂરી કરીએ. પણ આ જુઓ, આ બાજુમાં કોઈ સોનાની વસ્તુ લઈ આવી હોય ને તો હાર માંગે, આ સોનાની બુટ્ટી લઈ આવે ને તો બુટ્ટી માંગે. હવે તમે જ કહો, આપણે જેટલી પછડી હોય એટલી સોળ તણાય કે નહીં? હાસ તો હવે આ વધારે ખર્ચો કરે અને માથે દેવું કરીએ એનો કંઈ મતલબ નહીં ને. ન જ હોય ને. હવે આ વાતને લઈને આ તમારી મીરા મારા આદિને કહે છે કે તમે પતિ તરીકે સારા નથી. હવે આ વાત મારા આદિના કાળજે લાગી ગઈ છે. હવે ખબર નહીં આ બંને વચ્ચે શું થવાનું છે. હવે ગમે તેવો પતિ હોય પણ જો પત્ની આવી વાત કહી દે તો ગમે એને દુઃખ લાગે ને. ના ના, હું પણ એ જ વિચારોમાં છું કે અરે આજુબાજુવાળા ગમે તે લાવે, મોટા મહેલ બનાવે, પણ કંઈ આપણું ઝૂંપડું થોડું બાળી નખાય. આપણે આપણા ઘરમાં આપણા લોકો સાથે, આપણા પતિ સાથે આપણે ખુશ છીએ કે નહીં એટલું જ જોવાનું હોય. પણ મારી મીરામાં આટલી બધી નાદાની કેમ આવી ગઈ અને આવી બધી દેખાઈ કરાતી હોય? શું કરું વેવાણ? હવે આદિને પણ સમજાવ્યો,
આ મીરાને પણ સમજાવું છું પણ બેમાંથી એકે નથી સમજતા. હવે મીરાને એટલું તો તમે સમજાવી શકો ને કે પોતાના પતિ વિશે હા હેલફેલ શબ્દ ન બોલાય. ના ના હિરલબેન, તમારી વાત સાવ સાચી છે. એમાંય તે પુરુષને તો પોતાનું સ્વમાન બહુ વાલું હોય. પેલું કહેવાય છે ને, ધણીનો કોઈ ધણી હોય, એનું તો માન રાખવું જોઈએ ને. ક્યાં છે મીરા? હું એને જાઉં કહેવા. મીરા રસોડામાં કામ કરતી હશે. હા તો હું જાઉં. પણ વિવાન તમે શાંતિથી સમજાવો. હા હા મીરા અરે બા તમે જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. ચલો અંદર બેસીએ. ના કેમ? મીરા, આ તે શું માંડ્યું છે ઘરમાં? જ્યારે જોવો ત્યારે તારું અને આદિકુમારના ઝઘડા. શું છે આ બધું? વળી એની એ વાત ને બીજી કોઈ વાત તો હોય જ ને તમારી પાસે. હા, અને તારી પાસે પણ ક્યાં વાત છે? શું કામ તું બીજાનું જોઈને તારું ઘર બાળવા ઊભી થઈ છે? શું ઘર બાળ્યું છે બા મેં? શું થયું છે મને કહેશો? હા, શું? આવલો અશોક અને કોણ એની વહુ અંકિતા. હા, તો એ લોકો જેમ જીવે એમ ને જે લાવે એમ ને જે ખાય તેમ એનું જોઈ જોઈને અહીંયા તારા ઘરમાં હું કામ તું બધા ડુંબાણીએ મૂકે છે? એ તો સાચી જ વાત છે ને. એ લોકો સારી જિંદગી જીવે છે તો લોકો એને જોઈને બળતરા કરે છે. એમાં નવાઈની વાત જ ક્યાં છે? મીરા, મીરા, આપણે એવી જિંદગી જીવવી જોઈએ કે આપણું જોઈને લોકોને બળતરા થાય. આ તો ઊંધું થાય છે. તું અને આદિત્ય કુમાર કેવી સરસ જોડી છે, કેવું સરસ રીતે તમે રહી શકો છો. તમારું જોઈને બીજાને બળતરા થવી જોઈએ, એને બદલે અહીંયા તો બધું ઊંધું જ છે. તમે જે સમજો એ, પણ હકીકત તો આ જ છે. જો આદિત્ય મારું ધ્યાન નથી રાખતા ને એ વાત તમારે બધાએ હવે માનવી જ પડશે. પતિ છે મારા, એની પાસે ન માંગુ તો કોની પાસે માંગુ? ઠીક, આ જ ફરિયાદ એની હોય તો કે મીરા મારી પત્ની છે, કેમ ઘરમાં બધાની સાથે બરાબર નથી રહેતી, કેમ મારી સાથે સારું વર્તન નથી કરતી, કેમ મારી સાથે સારું નથી જીવતી. બધાની સાથે બરાબર જ રહું છું, ખાલી એમને મૂકીને. કારણ કે એ મારી કોઈ ખ્વાહિશ પૂરી નથી કરતા એટલે હું શાંતિથી નહીં રહું. તારી ખ્વાહિશો એટલી ઊંચી ઊંચી છે ને કે ન પહોંચી વળે. ઉલટાનું એની જેટલી શક્તિ છે, જેટલું કમાય છે, એટલામાં તું કેમ ખુશ નથી રહી શકતી? તો મારે શું કરવું જોઈએ હવે? ખુશ રહેવું જોઈએ. ખોટું ખોટું ખુશ મારાથી નહીં રહેવાય. અને તમે મને સલાહ આપવા આવ્યા હોય ને તો મેં સલાહ સાંભળી લીધી છે, તમે જઈ શકો છો. અને તારી છે ને આ જ બળતરાને લીધે અને તું અંદરથી બળી બળીને જે ખાક થાય છે ને એને લીધે તો તારું શરીર નથી વળતું. હાલ, તને આટલો બધો ગુસ્સો છે ને, આપણે આદિકુમારને મળીએ. શું કરશું એને મળીને આપણે? મારે જાણવું છે. શું? તારી ફરિયાદ તો મેં સાંભળી અને સમજી. હવે મારે આદિકુમારને પણ પૂછવું છે, કારણ કે એ પણ તારા બે વખાણ કરશે ને. તો કરશે ને વખાણ? કરવા છે તો કરશે, અને ન કરે તો કાંઈ નહીં. આમ પણ અમારે બંને પતિ પત્નીને ભળતું જ નથી. હું વાત કરવા રાજી જ નથી એમની સાથે. આ ખોટી વાત છે ને બેટા. એના નામનું તે મંગલસૂત્ર પહેર્યું છે અને કેટલાય લોકોની વચ્ચે તું અગ્નિની સાક્ષીએ એમની સાથે ઘરે આવી છે. તો આપણે થોડુંક સમજવું પડે ને ઘરના લોકોને, આપણા પતિને, એની સમજણ શક્તિને. બધાને સમજુ જ છું, પણ કોઈ મને નથી સમજતું. ગમે ત્યારે કોઈ પણ નાની અમથી વાત હોય તો પણ મોટી કરે છે, ઝઘડા કરે છે. હું સારો માણસ નથી, તારે જે કરવું હોય એ કર. આવા શબ્દો કોણ બોલે? અરે એક સેકન્ડમાં તું ફરી ગઈ. હજી હમણાં જ તે મને કીધું કે બધાને હું સમજું છું, બધા મને સમજે છે, ઘરના બધા સારા છે, ખાલી આદિકુમારને છોડીને. તો અત્યારે પાછું હવે એમ થઈ ગયું કે ના ના, કોઈ મને સમજતું જ નથી. કેવી વાત છે તારી, અને આ કેવી જીભ છે તારી. તમે લોકો મને સમજાવો છો ને, એની બદલે એને સમજાવો એટલે એને ભાન આવે થોડું. એકને એક વાત કરીને કંટાળી ગઈ છું હવે હું. ત્યાં આવું તો પણ આ વાત, અને અહીંયા હોય તો પણ આ જ વાત. એટલે જ કહું છું કે મગજ શાંત રાખ, ઠંડો રાખ, અને આપણે જઈએ આદિકુમારને મળવા. બંનેની વાત સાંભળું અને પછી મને જે સારું લાગશે ને બંનેને સમજાવીશ. મને તો તુંય વાલી છે અને મારા જમાઈ એ વાલા છે. સારું ન લાગ્યું તો? એવું જો તો આમાં ન આવે. સમજવું પડે, આપણે અહીંયા વહુ થઈને આવ્યા છીએ અને આખી જિંદગી અહીંયા રહેવાનું છે. માને ત્યાં આવશો ને તો 4 દી સારા લાગશો, બાકી આજુબાજુવાળા કુટુંબ કબીલાવાળા બધા જ કહેશે લ્યો ન પોસાણી સાસરામાં, તો આવી ગયા પાછા. કોણે સાંભળવું પડશે બેટા? તારે જ ને. સારું, હવે વાત કરવા જવી છે ને તો એ રૂમમાં જ બેઠા છે. વાત કરી લો એકવાર. અને આ જો કાંઈ આડાવડું બોલશે ને તો હું ઝઘડો કરીશ, પછી કહેતા નહીં. વાત કરી લ્યો એમ નહીં, વાત કરી લઈએ એમ બોલ. હા હા, વાત કરી લઈએ. ચાલ. પણ જો મારા વિશે કાંઈ બોલશે ને, મારા વિરુદ્ધમાં કાંઈ બોલશે ને તો મેળ નહીં આવે. અચ્છા, બહુ સરસ. તું એના વિરુદ્ધમાં
બોલ્યા જ કરે છે, બોલ્યા જ કરે છે. એક સારો શબ્દ તું એના માટે બોલતી નથી. અને હવે એ જો તારો વાંક કાઢશે તો તારી આટલી બધી, અરે આ શું માંડ્યું છે તે? ચાલો ને તમે. ચાલ. આદિકુમાર, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. કેમ તબિયત નથી સારી? સારું જ છે, બેસો ને. ના ના, બેસો તમે. બસ હવે તો મોઢું સીધું રાખ. તું કોની સામે ઊભી છે એ તો જો. આદિ. બસ ખોટા મસ્કાઈ નથી મારવા. ઊભી રહે સીધી, ગાંડા જેવી. આદિકુમાર, મને તમારા ઘરની વાત મળી. મને સારું તો નહોતું લાગતું કે હું અહીંયા આવું, સમજાવું. આ કે નાના છોકરાના ખેલ તો છે નહીં કે સમજાવવાથી સમજી જાય. પણ મને મારી દીકરીની આદતો ખબર છે કે કેવી છે. અદેખાય, ઈર્ષાય, કામનું વગર કામનું બોલવાનું, કંઈ પણ માગવાનું, પોતાના પતિની હેસિયત નહીં જોવાની, પોતાના ઘરનું વાતાવરણ નહીં જોવાનું. બસ જે જોઈએ એ જોઈએ. બસ હવે વચ્ચે બરાબર નહીં છે, બોલ. તમારી વાત સાચી છે. એવું જ કરે છે. જ્યારે જુઓ ત્યારે કઈ ને કઈ વસ્તુ માગ્યા કરે. અને તમને સાચું કહી દઉં તો મને વસ્તુ આપવાથી વાંધો નહોતો, પણ એ જે મારું અપમાન કરતી હતી ને એનાથી વાંધો છે. આ બધાની સામે કહે છે કે તમે પતિ કહેવાને લાયક નથી. એટલે ગુસ્સામાં બોલાઈ ગયું હોય ને બા. જો આદિ, ગુસ્સામાં બોલી ગઈ હોઈશ, આઈ એમ સોરી, ભૂલ મેં મારી સ્વીકારી લીધી. હા, પણ એવું બોલવું જ શું કામ જોઈએ કે આપણે કોઈની માફી માંગવી પડે? અને એ પણ પતિની. અને આજુબાજુવાળા ગમે તે રીતે રહેતા હોય ને ગમે તે લાવતા હોય તો એની અદેખાઈ કરીને આને શું કામ નીચા પાડવા પડે? સાચી વાત છે તમારી, એકદમ સાચી વાત છે. આદિ જો, મારી ભૂલ થઈ ગઈ, હવે માની જાઓ. એટલું જ નહીં, આજુબાજુ વાળાને તો એટલું ફરિયાદો કરે કે મારો પતિ મને કાંઈ લઈ જ નથી દેતો. હું જ્યારે જ્યારે માગું ત્યારે ના પાડી દે છે. આવો પતિ તો કોઈ ભગવાને ન આપે. જો આદિ, વધારે બોલવાની જરૂર નથી ને. આ મમ્મી આપણું સમાધાન કરવા દૂર રે, આવ્યા. દૂર રે. હા, સમાધાન નથી, બધી સાચી હકીકત કેવી પડશે. અત્યારે તો એમના મોઢે તું ખાલી કહી દે છે, હા સોરી, ભૂલ થઈ ગઈ, પછી હતી નહીં. તો તમે પણ એવું જ કરો છો ને? હતા એના એ જ. હો તો ખોટું નથી કહેતો કઈ, તો હું પણ ખોટું નથી કહેતી કાંઈ. તો એવું જ બસ. રહેશે. બસ હવે હું આ બધું નજર સામે જોઉં છું. અત્યાર સુધી તો હું બીજેથી સાંભળતી હતી કે આવું આવું થાય છે ઘરમાં. હવે આજે તો હું અત્યારે જો, હજી તો હું તને નાક વાઢીને આવી રસોડામાંથી કે કેવી રીતે રહેવાય પતિ સાથે, ઘરના માણસો સાથે. અહીંયા આવીને પાછા ઉંદર બિલાડા, જરાય એને જપીને રહેવા નથી દેતી તું. સાંભળ્યું? જપીને રહેવા દ્યો. પતિ બચારો બીજું કઈ નથી માંગતો. આ સવારની ચા નાસ્તો, બપોરે જમવાનું ને સાંજનું જમવાનું. આના સિવાય તમારી પાસે બીજી કોઈ અપેક્ષા નથી રાખતો. તો બીજી શું અપેક્ષા હોય? એમ બીજી શું અપેક્ષા હોય? જે તને આટલી બધી અપેક્ષાઓ છે એના માટે તો એને કંઈક તો હોય ને. અને એમાંય તે ટિફિન લઈને જતા હશે, બપોરે ટાઢું ખાતા હશે, એક રાત મળે કે ચાલો પત્ની સાથે બેસીને આપણે બે કોળિયા સારા ભરીએ, પણ તું તો એ નથી આપી શકતી. અને તારે જોઈએ છે દુનિયાભરની ખુશીઓ. સારું કર્યું તમે આવ્યા, એટલે આ બોલવાનો વારો આવવા દઈશ. બાકી તમારી છોકરી તો બોલવા પણ નથી દેતી. બોલી લીધું, મેં ભૂલ સ્વીકારી લીધી છે. આઈ એમ સોરી પતિદેવ, મારી ભૂલ થઈ ગઈ કે અત્યાર સુધી હું તમારી સામે બોલી, મને માફ કરશો. તો આઈ એમ સોરી. હા, અત્યાર સુધી મારી ભૂલ થઈ ગઈ કે બધાની સામે તને ગમે તેમ ખીચાઈ લેતો હતો ને તને તે જે વસ્તુ જોતી હતી નહોતો આપી શકતો. જે પણ હોય તે, પણ લગ્ન જીવન એક એવી ઘટના છે કે હા, આ ઘટના જ કહેવાય. આ ઘટના જ કહેવાય. દુર્ઘટના કયો? દુર્ઘટના જે કોઈ સાથે ઘટવી ન જોવે એવી ઘટના. ના આદિકુમાર, આ લગ્ન એક વસ્તુ જેવી છે. લાકડાનો લાડુ છે, ખાય એ પસ્તાય ને ન ખાય એ પસ્તાય. એટલે તમે એમ કહો છો કે આ દુર્ઘટના, આ ઘટના તો બનવી જ ન જોઈએ, પણ છતાંય બને જ છે ને. કારણ કે લગ્ન જેવું સારું જીવન કોઈ નથી, પણ કોઈને જીવતા નથી આવડતું, એને કોઈને જીવાડતા નથી આવડતું. બસ અત્યારે હવે આ સમજી તો ગઈ છે, પણ ખબર નહીં મને કે આ કેટલા કલાકની સમજૂતી હશે એની. આદિ, સિરિયસલી કહું છું, આઈ એમ સોરી. ભૂલ થઈ ગઈ મારી. અત્યાર સુધી મેં તમને જે પણ શબ્દો બોલ્યા છે ને એના માટે હું માફી માંગુ છું.
હવે તમને કોઈની સામે અપમાનિત નહીં કરું. અરે કોઈની સામે શું કામ, એકલામાં પણ કંઈ નહીં બોલું. અને પ્રોમિસ કોઈ દિવસ ખોટી ડિમાન્ડ નહીં કરું. બસ. પ્લીઝ હવે માની જાઓ. બસ આદિકુમાર, એણે સમ પણ ખાધા છે, માફી પણ માગી છે, અને એ પણ મારી સામે. તો હવે તમે પણ થોડું સમજી જાઓ ને. ઠીક છે, હવે હું ધ્યાન રાખીશ, એને કંઈ દુઃખ નહીં પડવા દઉં. બસ હવે પગ પર કુહાડો નહીં મારતી, હા? અને હવે કંઈ થશે ને તો હું પણ નહીં આવું. હું થાકી ગઈ છું હવે. એટલે એવી રીતે જીવજો કે મારે હવે અહીંયા આવવું ના પડે. હે ભગવાન, થાકી ગઈ હતી બેવના ઝઘડાથી. મારા જમાઈ તો હારા જ છે, બિચારા આદિત્ય કુમાર પોતાની સગવડ પ્રમાણે ને શક્તિ પ્રમાણે ઓલીને ખુશ જ રાખતા હતા. પણ મારા વાળી જ ગેલી ગામનું જોઈ જોઈને અદેખાઈ કરી કરીને ઘરમાં ઝઘડા કરતી હતી. પણ આવું થયું. એ આવો આવો હિરલબેન. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે તમે એમ નહીં પૂછો કે તમે કેમ પાછા પધાર્યા? આમ જુઓ, તમે બીજું ન સમજતા હો. ના ના, હું સમજી ગઈ, કારણ કે હું એ ખુશ છું ને તમે ખુશ છો. કમ્પ્લેન કરવા નથી આવી મીરાની. પણ હું શું કહું છું કે આ શક્ય નહોતું, પણ શક્ય કેવી રીતના બની ગયું? આ સવાર પડે સાંજ પડે હું એક જ વિચારમાં ઘૂમ્યા કરતી હતી કે આ મારા દીકરા અને વહુનું સમાધાન કેવી રીતે કરાવવું. થઈ ગયું સમાધાન. મારી દીકરીને મેં એટલી સમજાવી કે ન પૂછો વાત. અને બસ એને અક્કલ આવી ગઈ કે હા, ક્યાંક ને ક્યાંક મારી ભૂલ છે. બાકી મારા પતિએ સારા છે, મારા સાસુએ સારા છે, ઘરના બધાય સારા છે. પણ કહેવાય છે ને હિરલબેન કે જે વાર્યા ન રહે ને એ હાર્યા રહે. ઠેસ વાગે ને એટલે ભલભલાને અક્કલ આવી જાય. પણ વેવાણ, તો સપને નહોતું વિચાર્યું કે તમારી વાત મીરા માનશે. સાંભળો, મારે તમારો દીકરોય લાડકો અને મારી વહુ પણ. હા. હવે બેમાંથી કોને મારે ટકોર કરવી એ ખબર નહોતી પડતી. આ તો સારું થયું કે તમે આવ્યા અને બધી વાત કરી અને તમે મીરાને આ ખીજાણા. એમ નથી કર્યું. મીરાને તો મેં સમજાવી, પણ તોય તો ટણી કરતી હતી. હા. પછી મેં છે ને બુદ્ધિ વાપરી. મેં કીધું આદિકુમાર ક્યાં? તો કે હશે એના રૂમમાં સૂતા હશે. મેં કીધું હાલ તો કે ના, હું નહીં આવું. મેં કીધું કેમ, તારો વાંક છે એટલે? તો મને કે લે, કેમ તમને મારા પર ભરોસો નથી? હું જે કહું એ સાચું જ કહેતી હો. મેં કીધું હા, તારી વાત તો સાંભળી, મારે થોડી આદિકુમારની એ વાત સાંભળવી છે ને મારે એને ખીજાવવું છે. એટલે એ આવી મારી હારે અને એને બેવને સામે મૂકી દીધા. થોડીક વાર તો ગરમી ચાલી, પછી સમજી ગયા. અને વચ્ચે હું એ પાછી ટાપસી પૂરતી ગઈ. એટલે બધું હમું ઉતરી ગયું. બોલો. સાચું કહું ને વેવાણ, આખી દુનિયામાં જેટલી પણ વહુઓ છે ને એ બધાની મમ્મી તમારા જેવી હોવી જોઈએ. બસ જો દરેક દીકરીની માં એવું જ સમજતી હોય કે એની દીકરી એને સાસરીમાં સુખી હોય ને તો સારું. પણ દરેક માને એની દીકરીના લખણ ખબર હોવા જોઈએ. લખણ ખબર હોય અને છતાંય દીકરીની ભેર તાણે ને એ માં કોઈ દી એની દીકરીનું ઘર સારી રીતે હાલવા ન દે, ભંગાવે છૂટકો કરે. પણ મેં તો નક્કી જ કર્યું હતું કે ગમે એ હોય, મારી છોકરીના લખણ મને ખબર છે. નાની હતી ને તોય તે મારી પાસે પૈસા હોય ન હોય, એ ઓલી નેહાએ આવું લીધું છે મારે લેવું જ છે, ફલાણીએ આવું લીધું છે મારે લેવું જ છે, એને જીદ કરતી ને રોતી. પણ હું તો રોવા દેતી, નો જ લઈ દઉં તો નો જ લઈ દઉં. પણ અહીંયા આવીને જો એણે એવું જ કર્યું એટલે પછી મારે સમજાવવા આવવું પડ્યું. અને સાચું કહું ને, તમારા દીકરા જેવો ડાયો કોઈ નહીં હો. મને તો જમાઈએ એવો મળ્યા, પણ મારી દીકરીમાં ખોટ હતી ને. સારું હાલો ને, જે થયું એ પણ બધું હરખું તો થઈ ગયું. હા, નામ પણ પતિ પત્નીના અનબન વચ્ચે આપણે પીસાવાનું રહે. હા, કેમ કે માવતર છીએ તો આપણે વિચાર તો એક સમય આવે જ કે આ બંનેનું સમાધાન થઈ જાય ને તો સારું. પણ હવે કહેવાય છે ને કે ભગવાન મનુષ્યનું ખરાબ કરે ને તો એની પાછળ કાંઈક સારું થવાનું હોય. હવે આટલા બધા ઝઘડા કર્યા જ છે તો હવે જિંદગીમાં ઝઘડો નહીં કરે. અને સાચું કહું, તમારા જેવા વેવાણે કોઈ નહીં હો. લે. આ જો તમે તમારા આદિને સમજાવતા હતા ને, હા. તમને ખબર જ હતી કે તમારો આદિ ખોટો નથી. એની શક્તિ પ્રમાણે અને એની શું કહેવાય એને સીમા પ્રમાણે એ પેલીને ખુશ રાખતો હતો જ.
પણ આ નહોતી રહેતી અને મને ખબર હતી કે મારી દીકરીના લખણ કેવા છે એટલે બેવ મળી ગયા. અને આમ પણ મીરા જીવની તો બહુ સાફ છે, દિલની પણ દાતાર છે. પણ કીધું નહીં તમને પહેલાં કે મને તો આમ જીવની જેમ સાચવે, જેમ તમને નહોતી સાચવતી ને એની કરતાં વિશેષ તો મને સાચવે છે. હા હો, એ તમારા વખાણ બહુ કરતી. ખબર ને કે પેલાનામાં જ એને ખામી દેખાતી હતી, પણ જવા દો મને. હા, એક વાત કહી દો, મારી દીકરી છે ને થોડી કાચા કાનની કહેવાય, તો જ તો બીજાનું સાંભળીને ઘરમાં ઝઘડા કરે. નહીં તો બીજી કોઈ હોય ને તો એમ કે સારું તું તારી પાસે રાખ, મારી પાસે તો એનાથી સારું છે. પણ હવે તમારી દીકરીને તમે પાકા કાન કરી દીધા છે ને, તો પછી હવે કામ કરો ને, આ સમાધાન વચ્ચે આપણા બે વ્યવહારની ચા થઈ જાય. ચાલો હું જ બનાવી નાખું. આદુવાળી પીવો છો ને? હા પીવું છું ને, તો હું તમને હેલ્પ કરવા આવું. ના રે, ચામાં કઈ હેલ્પ કરાતી હોય. ચાલો બનાવી આવું. એ તો બહુ જ સારું કહેવાય. હા ચોક્કસ આવશું. કંઈ વાંધો નહીં, તમે લોકો એન્જોય કરો, પછી વાત કરું. એ ભગવાન, આ સાયલ્યા કેમ અહીંયા રખડે છે? એ લઈને જ જવાનું ને. હા, આ મોટું તમારું ને નાનું મારું. મોટા જોઈને તો આપી જ દે લગભગ. આપી જ દઈ ને. આ ઘર હોય ને ત્યાં આખા ઘરમાં વાસણ હોય, બધું હોય. અહીંયા નો મુકાય, કોઈક મહેમાન આવે ને તો થોડુંક ખરાબ લાગે. એ તો મહેમાન રસોડામાં મૂકી દે તો એમાં શું થઈ ગયું? હા, મહેમાનને કામે વળગાડતા મને આવડે છે. આમ જો, મારી વાત સાંભળો. બોલ. હા, તમે ક્યાં ગયા હતા? હું ઓલા નરેશભાઈ પાસે ગયો હતો. ત્યાં શું કામ હતું? જ્યારે હોય ત્યારે નરેશભાઈ ને પિયુષભાઈ કાંઈ કામ ધંધો છે તમારે ત્રણેયને? ગલ્લે બેઠા સિવાય કાંઈ કામ ધંધો છે? બાકડો તોડ્યા સિવાય. પેમેન્ટ લેવાનું છે ને એટલે એ વાત કરવા ગયો. હા, મને તો એવું લાગે કે ગલ્લાવાળાના સોડાનો ધંધો તમારા હિસાબે, તમારા ત્રણેયના હિસાબે જ હાલતો હશે. તમે ત્રણેય સોડા પીવા ન જાઓ તો સોડાનું મશીન બંધ પડ્યું રહેતું હશે. તારે ઘણી બેનપણી શું સાનું મની રે. આ તો અમે કઈ ઓટલા નથી તોડતા. ઓલી હેતલ, હે દામિની. હવે મારી વાત સાંભળો ને. આ બાનો ફોન હતો. બા? હા, મીરાબેનના બા. એમ કે ને, હું તો આપણા બાનું સમજ્યો. આપણા બા કોઈ દિવસ આપણને ફોન કરે છે? હા, આપણે સામેથી કરવો પડે છે. આપણે એનો ફોન નથી આવતો ને સારું છે. કેમ? કેમ હું એમાં શું હોય કે વડીલ ફોન કરે ને તો કાંક છું હોય ને તો જ ફોન કરે, પણ આપણે સામેથી ફોન કરવો એટલે જો ત્યાં હાવ સુખ શાંતિ છે કે નહીં. હા, પણ ક્યારેક તો ફોન કરવો પડે ને. હા, મીરાના બાનો ફોન હતો કે એ બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે. હા, બધું થાળે પડી ગયું છે. આ પાછું બોલતો. આ મીરા અને આદિભાઈ વચ્ચે સમાધાન થઈ ગયું છે અને બધું થાળે પડી ગયું છે. હા, તો બહુ ખુશીના સમાચાર આપ્યા તે. જિંદગીમાં પહેલી વાર તે ખુશીના સમાચાર આપ્યા, પણ એક નંબર સમાચાર. એટલે હું તમને ખુશીના સમાચાર જ નથી આપતી એમ ને? અરે દર વખતે તું સમાચાર આપતી કે આ વેલા બે બાજા, વેલા બે બાજા, વેલા બે બાજા. આમાં એવું છે ને, મારે કઈ ઘરકામ તો છે નહીં. ઘરના કામ સિવાય તો સોસાયટી વાળાનું ધ્યાન રાખું છું. ક્યારે કોણ બાંધે ને ક્યારે કોણ સમાધાન થઈ ના ના, જાય. પણ હકીકત મને છે ને બહુ ખુશી થઈ, સમજી. હવે છે ને મને નિરાશ થઈ, કારણ કે હું દરરોજ છે ને એની જ ચિંતા કરતો હોય. હા, તમને હું તમારી કરતા વધારે મને ચિંતા હોય કે મેં હાર બતાવ્યો ને મારા લીધે ઝઘડો થયો. પણ મને બહુ આજ ખુશી થાય છે. હા, તો મને નહીં થતી હોય તો એક કામ કરો, તમને બહુ ખુશી થાય ને તો નાચવા માંડો. આ ઢોલ ને નગારા લાવું. હા, ઢોલ ને નગારા લાવશું, પણ હું તને શું કહું, હવે આટલી બધી ખુશી છે તો એને આ ખુશીને આપણે વધારે વધારવી તો. એટલે આપણે છે ને ફરવા જ આવી. ઈ પેલા મીરા ભાભી ન્યા જ આવી. તમે છે ને મગજની દીવામાં એક તો તમે હોળી હળગાવી છે એના ઘરમાં અને ઉપરથી ફરવા જવાનું કહો છો. આ તમે ફરવા જવાનું કહો ને તો વળી પાછું બીજો ઝઘડો ચાલુ થાય. અરે પણ કાંઈ ઝઘડો ન ચાલુ થાય, એમાં હું ઝઘડો ચાલુ હા, ને થયો તો હવે સમાધાન થઈ ગયું હોય પછી હવે તો એ વાતનું સમાધાન થયું છે. આ તમે ફરવા જવાનું કહો ને ફરવા જવામાં તો પૈસા જોઈ. હા, કદાચ આદિભાઈ પૈસા ન હોય અને કદાચ મીરા ભાભી એમ કે નહીં ફરવા જવું જ છે, તમે પૈસાનું એડજસ્ટમેન્ટ ગમે ત્યાંથી કરો. આ હવે એ વાતનો ઝઘડો હતો, એનું સમાધાન થયું છે. આ તમે ફરવા જવાનું કહો અને મીરા ભાભી એમ કે નહીં ફરવા જવું છે ને આદિભાઈ પાસે પૈસા ના હોય અને ગમે ત્યાંથી સગવડ કરવાનું કહે તો આ બીજી વાતનો ઝઘડો થાય કે નહીં? પૈસા હું આપી દઈ. હા, તમે દાતાના દીકરા ક્યાંથી થયા છો? હા, તમારા પાસે વધારાના પૈસા હોય ને તો મારે બીજું મંગળસૂત્ર કરાવવું છે, કરાવી દો.
મોટું કરાવવું છે આ નાનું છે. વાંધો નહીં, આવતા મહિનામાં થઈ જાય. તો બીજાના ફરવાના ખર્ચા આપણે દેવાની એવું જરૂર પણ છે? ન્યા- આ બીજાનો ઘરનો કંકાસ આપણા ઘરમાં હવે નાખવાનો છે? 1500-2000 માં હું આપણું કાંઈ જવાનું છે એમ કહું છું. બેયનું સમાધાન થયું છે એ વાતની ખુશી આપણે ઉજવવી શું વાંધો? 1500-2000 માં શું થાય? હા, પિક્ચર જોઈને પાછા ના આવે 1500-2000 માં. એ જેટલું થાય એટલું. મારી વાત સાંભળ, આપણે અત્યારે મીરા ભાભીને ઘરે જ આવી એને કેવી કે અમે બહુ ખુશ છીએ, તમારા સમાધાન થઈ ગયું એટલે, અને પછી ફરવા જ આવી ત્યાંથી. બહુ સરસ હો. હા, મને લાગે કે એના ઘરનો કંકાસ તમે આપણા ઘરમાં લાવશો. એ 100%ની વાત છે. 50% તો આવી ગયો એવું લાગે છે. હા, તો આવી જ જાય ને. હા, બીજાને ફરવા જવાનો ખર્ચો આપણે શું કામ દેવાનો? જો ઈ લોકો ખર્ચો દેવાના હોય ને તો જવાનું છે, બાકી નથી જવાનું, કહી દઉં છું. હા, વાંધો નહીં. હવે મારી વાત સાંભળ, આપણે કેટલી આ ક્યારના નકરું બોલવી જ સવી, તો હાલને હું કહું એમ કરીને હાલ જાવી. હાલ જા, હાલો સાહેબ, હાલ. હું લે હા, તો ફરવાનો વધારે ખર્ચો થાય તો આ લાઈન બેહવું જ પડશે ને. હા, મગજ નહીં નાશ કે એમાં નામ હાલ હાલો. મીરા ભાભીને. અંકિતાબેન, હા, આવો. કેમ છો? મને તો સારું છે. હા, હવે અમારે પૂછવાનું હોય કે તમે બંને કેમ છો? એક મિનિટ. કેમ અમે બંને એટલે? હા, તમે ને આદિ. જો તમે શું કહેવા માંગો છો ને એ સમજાતું નથી. ડિટેલમાં કહેશો? ડિટેલમાં એ કે તમારા બંને વચ્ચે સમાધાન થઈ ગયું. હા, એટલે આવી છું. સારું કર્યું આવી. હા, સમાધાન થઈ ગયું એ વાત પણ બરાબર. તમને કહ્યું કોણે? કેમ મને વાત ના મળે? અચ્છા, તો આ ઘરની બધી વાતો બહાર પહોંચવા લાગી છે ધીમે ધીમે. તમારા જ બાએ કીધું મને. હા, બહારના કોઈ વ્યક્તિએ નથી કીધું. તમે ક્યાં બહારના છો સમજી ગઈ, પણ સાચું કહું ને તો આ સમાધાન જેવું કંઈ છે જ નહીં. એ તો ફક્ત ને ફક્ત દેખાવ હતો. હવે બા આવીને ઊભા રહી ગયા, સમાધાન કરો સમાધાન કરો. મારી પાસે બીજું કોઈ ઓપ્શન નહોતું એટલે મજબૂરીમાં સમાધાન કર્યું છે. હા, તમારો અહેમ છે ને એ જ નડે છે ભાભી તમને. શું એમની વાત કરો છો? સાચું જ તો છે ને. આપણો પતિ આપણી વાત બધે કરી શકે તો આપણે એની વાત કેમ ના કરી શકીએ? ના કરાય ને. હા, આપણે બંધ બુઠ્ઠી રાખવી પડે. હા, કહેવાય છે ને કે સ્ત્રી જો ઘરને વાગોળે ને હા તો સ્વર્ગમાંથી નર્ક બની જાય. એટલે જ તો ઘરની બધી જવાબદારી સ્ત્રી ઉપર હોય. ઘરને કેમ રાખવું કે કેમ ના રાખવું એ બધું જ એક સ્ત્રી ઉપર નિર્ભર કરે છે. હા, પુરુષોની તો આદત હોય જ્યાં ત્યાં આપણી વાતો કરે, ઘરની વાતો કરે. એટલે જ તો કહું છું ને. પણ હું એ સ્ત્રીઓમાંથી નથી જે ઘરની વાતો ન કરે. હું તો બધાને બધું કહીશ. અને આ પણ આ સમાધાન નહીં, મજબૂરી હતી, ઓપ્શન નહોતું મારી પાસે બીજું. અરે ભાભી, આવી રીતે ના બોલાય. એ તો વડીલને નાતી એને કહેવાની ફરજ હતી એટલે એણે સમાધાન માટે કહ્યું. હાજ નહીં તો કાલ તમારે સમાધાન તો કરવું જ પડત ને. છોડો ને સમાધાનની વાતને. તમે અચાનક આવ્યા, કંઈ કામ હતું? કામ કંઈ નહોતું પણ આ સમાધાન થયું ને એ ખુશીમાં હું તમને કહેવા આવી હતી કે આપણે બધાએ બહાર ફરવા જવાનું છે. છોડો ને, તમે લોકો જઈ આવો. આદિત્ય ક્યારેય નહીં માને અને હું કાંઈ વાત લઈને જઈશ ને એટલે તરત જ કંઈક ને કંઈક ખોંચા કાઢશે. આદિભાઈ માનશે અને આદિભાઈને ખબર છે કે હવે જો હું મારી પત્નીની વાત નહીં માનું ને તો ફરી પાછી રીસાઈ જશે. એટલે એને હવે તમારી બધી વાત માનવી પડશે. રહેવા દો ને. હવે તો ઉલટાની કોઈ વાત નહીં માને. હવે તો એને બાનું મળી ગયું છે ને. જરા કાંઈ બોલીશ એટલે સીધી બાને ધમકી આપશે. બાને કહી દઈશ. હા, તમે એની ચિંતા ના કરો. આ અશોક પણ મારી સાથે જ આવતા હતા પણ રસ્તામાં કામ આવી ગયું ને એટલે ના આવ્યા. નહીતર તમારા બંનેને ફરવા આવવાનું એ બધી જ વાત અશોક કરી લેત. આમ મારે એકલા કંઈ કહેવાની જરૂરત જ ના પડત. એમ પણ મને ખબર છે મારી વાત તો તમે કંઈ માનવાના નથી. અશોક હોત તો અશોકની વાત તો તમે માની જ લેત. અશોકભાઈની વાત માની જ લે તેમાં ના નથી, પણ આદિ જિદ્દી વ્યક્તિ છે. અત્યારે હજી સમાધાન થયું જ છે નવું નવું, અને અત્યારે પાછી આની આ વાત થશે ને તો નહીં માને. એક કામ કરો, આ તમે અને અશોકભાઈ બંને મળીને આદિત્યને સમજાવો ને. હા, પણ હા તમારે આદિભાઈને કંઈ વાત કરવાની જરૂર જ નથી. તમારે કહેવાનું જ નથી. હા, અશોક જે છે ને એ વાત કરી લેશે. તો મને વાંધો નથી. તમે લોકો વાત કરી લો. એ હા પાડશે તો જશું અને ના પાડશે તો સારું ને. મારે કંઈ સાંભળવાનું નહીં રહી કે તે કહ્યું તું તે કહ્યું તું. મીરા ભાભી, હા તમે ઠીકો તમારો સાઈડમાં મૂકીને તમે પ્રેમથી વાત કરો ને તો આદિભાઈ હા પાડે એમ જ છે. પણ એની થોડીક મજબૂરીને સમજવાની તમારે થોડીક સમજ રાખવી પડે. થોડી? આટલી બધી સમજ આપીને ગયા છે મારા બા. ઢગલો કર્યો છે સમજનો. સમજી સમજીને જ અહીંયા પહોંચી ગઈ છું. પણ એટલે ઠીક છે. હા, ફરવા ક્યાં જવાનું છે?
તમે લોકો જ્યાં કહો ને ત્યાં, કારણ કે લોંગ ટાઈમ પછી તમે બંને એક સાથે જોવા મળશો. ફરવા તમે જવાનું નક્કી કર્યું અને જગ્યા અમારે નક્કી કરવાની. જો આદિના ભરોસા પર ન બેસતા, એનું કઈ નક્કી નથી, હાય પાડે ને નાય પાડે. હા, અશોક મનાવશે ને એટલે હા પાડી જ દેશે. હા, તમને તમારા અશોકભાઈ ઉપર વિશ્વાસ નથી? વિશ્વાસ ને એ તો હવે ભગવાનને ખબર કોના પર કેટલો કરવો અને કેવો કરવો. ચા બનાવી આવું? ના ના, હું ચા પીવા માટે નથી આવી, ફક્ત તમને જણાવવા માટે આવી હતી કે આપણે ફરવા જવાનું છે અને તમે પેકિંગ ચાલુ કરી દેજો. તમે પહેલા વાત કરી લેજો. હા, આદિભાઈને મનાવવાની જવાબદારી અશોકની છે, મેં તમને કહ્યું ને. તો હું જાઉં અને તમે પેકિંગ ચાલુ કરી દો, બરાબર? એ ઘરે જ છે, પહેલા આપણે વાત કરી લઈએ. અશોક વાત કરી લેશે ને, આપણે વાત કરવાની કઈ જરૂર નથી. મમ્મી, આ આદિ ક્યારે આવશે? કેમ શું કામ છે? તમને તો હું કહેતા જ ભૂલી ગઈ, ફરવા જવાનું છે અમારે. લે, તો આ મને વાત તો ખબર નથી. ક્યાં ફરવા જવાના છો? એને નથી ખબર. એ આવશે ને એટલે એને કહીશ કે આપણે ફરવા જવાનું છે. એને નથી ખબર ફરવા જવાનું છે. આદિ આ પાડશે? મમ્મી પ્લીઝ, હા, તમે મારા સાસુમાં છો ને, હા. મારા મમ્મી જેવા છો ને, હા હા, તો તમે મારી મદદ કરજો કે ના ન પાડે બસ. હું તો મદદ કરીશ કે મારો આદિ ફરવા જવાની ના પાડે. પણ હવે મારો બેટો મારી વાત માને ને તો સારું, નહીતર શું? મમ્મી ક્યારેક તો મારી સાથે સાથ આપો. સાથ આપું ને બેટા, આખી જિંદગી સાથ આપું, પણ જો શરીર સાથ આપશે ને લાંબા સમય સુધી તો. જો આ અંકિતા અને અશોકભાઈ ફરવા જવાના છે એટલે હવે આદિત્ય આવે ને તો આગળની વાત કરી શકીએ આપણે. એટલે પાછું આ અંકિતા અને અશોકભાઈ ફરવા જવાના છે ત્યાં, તો તારે પણ જવું છે ને યાર? એ લોકોએ કહ્યું, મેં નથી કહ્યું. હવે આદિની રાત તો જોવી પડશે ને બેટા. ફોન કરીને બોલાવી લો. ના ના, આવશે. તો આવા છે ત્યાં સુધી રાહ જોવે. આદિ! આવ્યો મારો દીકરો. હાય, ચા પીવી છે? બાય. અબ, કારણ કે તે આવતાની સાથે ચાનું પૂછ્યું એટલે કંઈક તો હશે. ઠંડુ લઈ આવું? બિલકુલ નહીં, બિલકુલ નહીં, હા, બિલકુલ નહીં. લે કેમ હા, બેટા? જો તે પ્રોમિસ કર્યું હતું અને મને કહ્યું હતું કે હવે પછી તું છે ને કઈ ખોટી ડિમાન્ડ નહીં કરે. લે, મેં ક્યાં ડિમાન્ડ કરી? હે મમ્મી, હું કાંઈ બોલી? કાંઈ બોલી જ નથી આદિ, હજી કાંઈ નથી બોલી. હવે બોલીશ હું. હવે બોલીશ. હવે સાંભળો, આગળનું સાંભળવાનું હતું. હા મમ્મી, આદિ શું 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 આ ઈશારા શું કર્યા? હા, આને આમ કર્યું અને તમે શરૂ કરી દીધું એટલે કહેવા શું માંગો છો? અમે ઈશારા નથી કર્યા, ખાલી હું એમ કહું છું કે એ કહેશે કાં તો હું કહીશ. તો એક કામ કર ને, હું જ કહી દઉં. બોલો હમણાં. આ ઘરમાં મીરાના સાસુ અને આદિત્યના મમ્મીએ આ ડિસાઈડ કર્યું છે કે મીરા અને આદિ 15 દિવસ માટેની ટૂરમાં જશે. બિલકુલ નહીં, બિલકુલ નહીં. કોણે નક્કી કર્યું આ? હા, ક્યાંથી નક્કી કર્યું? શું કામ નક્કી કર્યું? અરે તમને ખબર છે 15 દિવસમાં કામ ધંધાની તો છે ને, હા, બધું બેસી જાય નીચે અને નફો નુકસાનની તો વાત જ જવા દો તમે. એક મિનિટ. કહ્યું હતું ને મેં કે તમારો દીકરો કોઈ દિવસ તમારી વાત પર નહીં માને. અને મેં તને કીધું હતું ને કે મારો દીકરો ક્યારે મારી વાત નહીં ટાળે. તો ના તો પાડીને મમ્મી, ખોટી શરત શું કામ લગાવી? સારું થયું, હા, થેન્ક યુ આદિ. તમે ના પાડીને એમાં ને એમાં હું 10,000 રૂપિયા જીતી ગઈ છું. મારે તો 10,000 ની નુકસાની ને આની કરતા 15 દિવસે ટૂરમાં ગયા હોત ને તો એ 17,000 માં પતી જાત. આ 10,000 ખોટે ખોટા જશે મારા. એ 10,000 માટે થઈને મારે મતલબમાં તમે શરત હારી ગયા. હારી જ ગઈ ને, મને નહોતી ખબર કે મારો દીકરો આ 10,000 ની મને નુકસાની કરાવશે ખોટે કઈ ખોટી. વાંધો નહીં, કઈ વાંધો નહીં પ્રભુ. હા હા, કઈ વાંધો નહીં. તમ તારે હારી ગયા તો ભલે હારી ગયા. એ 10,000 રૂપિયા હું આપી દઈશ, પણ જવાનું થતું નથી, સમજી લેજો. મેં આ કહ્યું છે ને મને ખોટી આંટીમાં લઈને રમતમાં લઈને તમે લોકો ફસાવાની કોશિશ ના કરતા. નાના દીકરા આ નક્કી તને- કોણે કર્યું? આ પ્રોગ્રામ ક્યાંથી બન્યો? આપણી સાથે કોણ કોણ આવવાનું હતું? હા. બોલ બોલ. કોણ? આ બાજુવાળા કે આ બાજુવાળા? અશોકભાઈ. હા, ખબર જ હતી મને કે આ બધા કાળા ધંધા એના છે. કોના? અશોકભાઈના. જો એ લોકોનો કઈ વાંક નથી. હા, એ લોકોએ તો ફક્ત ને ફક્ત વાત કરી હતી અને મેં તો પહેલા જ ના પાડી હતી. આઈ સ્વેર ઓન માય મધર. ખોટા સમ ખાવા પાપ છે. આદિ હજી માંડ હમણાં સમાધાન થયું છે દીકરા, થોડા સમય.
તો જો તું આદિ, પાછી ઈ તો એનો વાંક હતો એટલે એને સમાધાન કર્યું, બાકી મેં ક્યાં નમતું જોઈતું હતું. તો આમાં પણ તારો જ વાંક છે ને, તું એને ફરવા જવાની ના પાડે છે. આદિ આવું ન કરાય. મેં સોરી કીધું તું ને, અત્યારે મારા મમ્મીના સમ ખાવ છું કે મેં કોઈને કઈ વાત નથી કરી. ફરવાની વાત અંકિતાબેને કરી હતી, અશોકભાઈ ટિકિટ્સ લખાવવા ગયા હતા. મેં તો કોઈને કંઈ કીધું જ નથી. તમને વિશ્વાસ ન હોય ને તો પૂછી લો. અને આમ પણ ખબર જ હતી કે તમે ના જ પાડશો. ખોટી આશા રાખી મેં તમારી, એના માટે આઈ એમ સોરી. મને પણ ખબર હતી કે મારો દીકરો હા પાડશે, પણ ખબર નહોતી કે મારો દીકરો પાછો ફરી જશે વાતમાં. લાવ મમ્મીજી 10,000. તને 10,000 એના જોઈ છે એની પાસેથી. 10,000 લાવ. કયા? તો મમ્મીને આપવાના છે. તું શરત હારી ગઈ એટલે હું અશોક સાથે નક્કી કરીને જ આવ્યો છું. અહીંયા આવીને તો હું ખાલી મસ્તી કરતો હતો. હા, મને બહાર જ મળ્યા હતા ને બધું નક્કી થઈ ગયું છે ને ટિકિટ પણ બુક થઈ ગઈ છે મમ્મી. મેં વિચાર કર્યો કે મીરા મને કહે પહેલા હું જ કહી દઉં કે હા મેં ફાઇનલ કરી નાખ્યું છે. તો પછી હું એ જૂઠું અહીંયા બોલી? આવ્યો તો ખબર પડી કે તમે લોકોએ એનો મતલબ આપણે ફરવા જઈએ છીએ. જઈએ છીએ ને. મેં કહ્યું હતું ને, તમારો દીકરો મારી વાત ક્યારેય ન ટાળે. એને મારી વાત માનવી જ પડે. ટિકિટ વાળતા મને વાર નહીં લાગે. એ મારી વાત માનશે. એટલો સીધો છોકરો છે તમારો. આ છે જ ને. હવે મને મારા દીકરા પર પ્રાઉડ છે. બેટા પ્રાઉડ ઓફ યુ, લવ યુ. હા, 10,000 રોકડા લઈ લેજો આની પાસેથી. ઓ હજી આપ્યા નથી. સરસ જીત્યા ના. આ તો એ તો તમે જ આપશો ને. તમે મને આપશો, હું મમ્મીને આપીશ, મમ્મી તમને આપશે. એના કરતાં એક કામ કરો, એ તમારા પૈસા તમે જ રાખો નહીં, હા, ખોટા ફેરવવા. સાચી વાત છે. આમાં મારે વાપરવા તો પછી આપવા જ પડશે ને. થોડા ઘણા બચાવેલા ગુચેલા મારા. સાચી વાત છે. હા તો સાચું. સોરી. ઇટ્સ ઓકે. હા, એક કામ કરું, મારે રસોડામાં ઘણું બધું કામ છે, હું કામ પતાવી આવું હો. હા, ઘરમાં કોઈ રસોડું નથી. બોલાવે છે. રસોડું આવી તપેલી વાસણ બોલાવે છે. હું જાઉં. હા, આપણા ઘરમાં માણસ તો છે નહીં ને. હા હા જાઓ મીના. હા. જુઠ્ઠા. છૂટા. આદિ, તો હું કહેતો હતો કે જો I'm sorry. આઈ એમ સોરી. આ દર વખતે હું તારી વાતને મતલબમાં ના જ પાડી દેતો હતો અને દર વખતે હું તમારી વાતમાં જીદ કરતી હતી કે જવું છે જવું છે. હવે નહીં કરું. હા, તો હવે હું પણ ના નહીં પાડું. આ પહેલા વાતને જાણીશ, સમજીશ અને તને ના પાડવા માટેનું પણ રીઝન હોવું જોઈએ અને સમજાવીને તને પછી ના પાડવી જોઈએ. ગયા મહિને ખબર છે ગોલ્ડની વાત કરી હતી, એ સોનાનો ચેન, એ આપણે ચેન નથી લેવા, રહેવા દો. બુટ્ટીની વાત કરો ને, એની પાસે કાંઈ, તમારા પાસે કાંઈ રીઝન છે એના માટે? ફરીને આવીએ પછી કંઈક આપણે વાત કરીશું આના વિશે. નહીં તો ફરવાનું ટળી જાય એવું હું ઈચ્છતો નથી. હા.